પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પેપર સોલ્યુશન કરીએ છીએ જેથી તમને બધી રીતે સમજાય છે. ખાલી પેપર સોલ્યુશન નથી કરવું, આમાં પણ બધા દાખલા તમને કન્સેપ્ટ વાઇઝ બધા સમજાય એ રીતે પણ હું બધા દાખલાને એકદમ બેઝિક થી સમજાવું છું. તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર તમે છેલ્લે સુધી જોજો જેથી કરી આ બધા દાખલા તમને એકદમ સરખી રીતે સમજાય. તો વિદ્યાર્થી મિત્રો વૈદિક ગણિતની રીતે તમે આ રીતે જલ્દીથી ગુણાકાર કરી શકો અને આમાં એક પણ ભૂલ ન પડે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો વિદ્યાર્થી મિત્રો આ સૌપ્રથમ સીઈટી નું પેપર એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ નું સૌપ્રથમ પેપર સોલ્યુશન આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓને એક કન્ફ્યુઝન છે કે અમારે સીઈટી માં કેવા પ્રકારનું પેપર આવશે, એટલે કે આ પેપરમાં કેવા પ્રશ્ન રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ તમામ પ્રશ્નોનું સમાધાન તમારા આ લેક્ચરમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો તેના માટે આપણે ખાસ તૈયારી કરતા પહેલા એકવાર સીઈટી નું પેપરને સોલ્યુશન કરવું પડે. જો તમે પેપર સોલ્યુશન કરશો સીઈટી નું તો જ તમે હવે આવનારી સીઈટી ની પરીક્ષામાં કેવી રીતના તમારે પ્રશ્નને વાંચવા, આ પ્રશ્ન કેવા પ્રકારના પૂછાય છે. હવે જો અહીંયા તમને અભ્યાસક્રમમાં તો ગણિત છે, પર્યાવરણ છે, ગુજરાતી છે, હિન્દી છે, આવો બધો અભ્યાસક્રમ તો આપેલો જ છે. કેવા પ્રકારના અલગ અલગ તમને લોજિકલી તમને પ્રશ્ન પૂછાય છે. આ બધા જ જે તાર્કિક કસોટી છે, લોજિકલ જે પ્રશ્ન હોય, ટ્વિસ્ટ કરેલા જે પ્રશ્ન છે, આ બધા જ આપણે પ્રશ્નને સમજવા પડે. જો વિદ્યાર્થી મિત્રો આપણે આ બધા પ્રશ્નને એકદમ સારી રીતે સમજી લઈએ તો હવે આવનારી પરીક્ષામાં આપને એક કહેવાય ને કે એક રોડ મેપ તૈયાર થઈ જાય. એટલે કે હવે આવનારી પરીક્ષામાં તમારે કેવી રીતે તૈયારી કરવાની, એટલે કે તમારે હવે સીઈટી નું પેપર સોલ્યુશન કર્યા બાદ તમે જો હવે પરીક્ષાની તૈયારી કરશો તો તમે સારા એવા માર્ક્સ મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પરીક્ષામાં અભ્યાસક્રમમાં ગુજરાતી, ગણિત, પર્યાવરણ, હિન્દી આ બધા વિષય આપેલા છે અને આમાંથી તમને 120 પ્રશ્ન પૂછાવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમારી ધોરણ 5 ની જ એક્ઝામની બુક હશે તેમાંથી જ આ બધા પ્રશ્ન પૂછાવાના છે. પણ વિદ્યાર્થી મિત્રો આ 120 જે પ્રશ્ન તમારી એક્ઝામમાં આવશે આ કેવા પ્રકારના હશે, આમાં શું અલગ અલગ ટ્વિસ્ટ કરીને તમને પ્રશ્ન પૂછેલા હશે, આવા બધા પ્રશ્નને કેવી રીતે તમારે જલ્દીથી ઉકેલ મેળવો જેથી કરી તમારે 120 પ્રશ્ન સુધી ક્યાંય પણ અટકો નહીં અને આ 120 પ્રશ્ન તમે જલ્દીથી સોલ્વ કરી શકો. આ બધું જ તમારે સમજવું ખૂબ જરૂરી છે કારણ કે તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરો છો તો એ એક્ઝામનું પહેલા તમારે સૌપ્રથમ માળખું જાણવું પડે. એટલે કે આ પરીક્ષા કેવા પ્રકારની હોય છે, આમાં અગાઉની પરીક્ષામાં કેવા પ્રશ્ન પૂછાયેલા છે, તો આપને આગળની એટલે કે આપણી આવનારી પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે. જ્યારે તમે વાંચવા બેસો ત્યારે તમારી સામે આવો કોઈ પ્રશ્ન આવે છે તો તમારે ત્યારે ખ્યાલ રાખો કે આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. તેથી તમારી પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછ્યા છે તેની આજે તમને એકદમ સચોટ માહિતી મળવાની છે. અહીં તમે જો વચ્ચેથી સ્કીપ કરો છો અને વચ્ચેથી કોઈ એવા પ્રશ્ન છૂટી જાય છે જે તમારી એક્ઝામમાં પૂછ્યા છે તો ત્યારે તમને આ પ્રશ્ન જો જોયેલા હશે તો તમને ત્યાં વધુ ખ્યાલ આવશે. જેથી કરી વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર તમારે છેલ્લે સુધી જોવાનું છે અને વચ્ચેથી ક્યાંય પણ સ્કીપ કરવાનું નથી. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચરમાં આ પેપર સોલ્યુશનમાં તમને આવનારી પરીક્ષામાં આ પ્રશ્નને તમારે કેવી રીતે જલ્દીથી ઉકેલ મેળવવો આ બધું જ આપણે આજના લેક્ચરમાં જોવાના છીએ. જેથી વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમે વચ્ચેથી સ્કીપ ન કરતા. એટલે વિદ્યાર્થી મિત્રો 120 પ્રશ્ન તમારે સરખી રીતે સમજવાના છે અને તમારી પરીક્ષામાં પણ તમને આવા જ પ્રશ્ન પૂછ્યા છે જેથી કરી અહીંયા તમારે આ વિડીયો તો છેલ્લે સુધી જોવાનો છે. હવે આપણે આજના આ પેપર સોલ્યુશનની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમ તમને આ 2023 માં સીઈટી નું જે સૌપ્રથમ પેપર લેવામાં આવ્યું આ પેપર આજે આપણે સોલ્વ કરવાના છીએ. જેમાં તમને 150 મિનિટ એટલે કે અઢી કલાકનો પૂરેપૂરો ટાઈમ મળે છે. અહીંયા તમારે જ્યારે પણ પેપર આવે ત્યારે સૌપ્રથમ પેપરમાં બેઠક નંબર લખવાનો જે તમારી હોલ ટિકિટમાં એટલે કે એડમિટ કાર્ડમાં લખેલો હશે. પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને અમુક મહત્વની સૂચનાઓ આપેલી છે. તો જ્યારે પણ પેપર હોય ત્યારે આપણી પાસે થોડોક ટાઈમ હોય છે તો આ ટાઈમમાં આપણે આ પેપરમાં આપેલી સૂચનાઓને વાંચી લઈએ અથવા તો તમે અત્યારે પણ આ વિડીયોમાં વાંચી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ પેપરની શરૂઆત કરીએ તો સૌપ્રથમ તમને એક રફકામ માટે અલગથી આગળ પેજ આપવામાં આવ્યું છે. અહીંયા તમે તમારા ગણિતના પ્રશ્નોનું રફકામ કરી શકો છો. હવે જો આપણે પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ તો અહીં પ્રથમ પ્રશ્ન તમને તાર્કિક કસોટીનો પૂછેલો છે. એટલે કે અહીંયા એક આ સિરીઝ પૂછેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નમાં તમારે સૌપ્રથમ આ પહેલી જે 3 સિરીઝમાં જે નંબર્સ લખેલા હોય એ ઉપરથી તમારે આગળના નંબર્સ કઈ રીતના આવશે તે વિચારવાનું હોય છે. એટલે કે અહીંયા તમને 14 અને 20 આપેલા છે. તો સૌપ્રથમ તમારે આ 14 અને 20 વચ્ચેનું અંતર ગોતવાનું. એટલે કે અહીંયા વચ્ચે 6 નું અંતર છે. એટલે કે 14 + 6 કરો તો 20 આવે. એવી જ રીતે 20 અને 25 નું અંતર જોઈએ એટલે કે આ બંનેનો તફાવત જોઈએ તો 20 + 5 કરો તો અહીંયા 25 આવે.
એવી જ રીતે હવે આપણે 25 અને 29 વચ્ચેનો તફાવત જોઈએ તો 25 + 4 કરશો એટલે કે 29 આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આ ત્રણ ઉપરથી ખ્યાલ આવી જાય એટલે કે સૌપ્રથમ ત્રણ ક્રમાંક જે આવતા હોય સિરીઝમાં વચ્ચેના તફાવત એની ઉપરથી આપણે આ ચોથા ક્રમાંકને ગોતવાનો હોય છે. એટલે કે જો વિદ્યાર્થી મિત્રો પ્રથમ આપને અહીંયા 6 નો તફાવત છે, પછી 5 નો તફાવત છે, એ જ રીતે પછી 4 નો તફાવત છે, તો હવે પછી 6, 5 અને 4 પછી આવે 3 એટલે કે 29 પ્લસ આ 3 કરશો એટલે કે અહીંયા 32 આવશે. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થશે 32. ત્યાર પછી પણ આપણે એક તાર્કિક કસોટીની સિરીઝનો પ્રશ્ન પૂછેલો છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નમાં તમારે ધ્યાન રાખવું જ્યારે મોટી સંખ્યા આપેલી હોય ને ત્યારે એ કાં તો વર્ગ હોય અથવા તો ઘન હોય. આ બંનેમાંથી એક હોય છે એટલે કે અહીંયા તમને 121, 100, 81, 64 આ બધી જ સંખ્યા જોઈ અને તમને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા આ વર્ગ આપેલા છે એટલે કે આ 11 નો વર્ગ, પછી 10 નો વર્ગ, પછી 9 નો વર્ગ, પછી 8 નો વર્ગ એટલે કે અહીંયા 11 નો વર્ગ 121, 10 નો વર્ગ 100, 9 નો વર્ગ 81, 8 નો વર્ગ 64. તો હવે આવી જ રીતે આપણે જોઈએ તો 11, 10, 9, 8 પછી આવશે 7 એટલે કે ઘટતા ક્રમમાં 8 પછી 7 આવે તો 7 નો વર્ગ થશે 49. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે 49. તો જો આ બધા જ વિડીયો હજી આપણે આગળ બધા જ લેક્ચર જોવાના છીએ પણ સૌપ્રથમ આપણે પેપર સોલ્યુશન જોઈએ જેથી કરી તમને પણ ખ્યાલ આવે કે આ ગણિત જેવા કે પછી તાર્કિક કસોટી હોય કે ગુજરાતી હોય કે પર્યાવરણ હોય આ બધા જ વિષયમાં કેવા પ્રશ્ન અહીંયા તમને પૂછાવાના છે. તો આજનો વિડીયો તમારી માટે ખૂબ જ મહત્વનો છે. આ વિડીયોને છેલ્લે સુધી જોજો વિદ્યાર્થી મિત્રો જેથી કરી તમારા પેપરમાં જે પણ પ્રશ્ન આવશે તે અહીંયાથી જ પૂછાવાના છે. વિદ્યાર્થી મિત્રો કદાચ આ બધા જ જે પ્રશ્નો છે 120 પ્રશ્ન તેમાંથી કદાચ રકમ બદલેલી હશે પણ બધાના પ્રકાર તો આ જ રીતે પૂછાવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર તમારી માટે અતિ મહત્વનો છે. ત્યાર પછી જોઈએ તો અહીંયા તમને એવું કીધું છે કે નફરતનો જો પ્રેમ આપણે આ રીતે સંબંધિત શબ્દ જોઈએ તો શત્રુનો સંબંધિત શબ્દ જે પેલી જોડીમાં આપેલો છે તે રીતે શું બને એટલે કે અહીંયા નફરત છે તો એને સામે વિરુદ્ધાર્થીમાં પ્રેમ આપેલું છે એટલે કે નફરત તો પ્રેમ તો શત્રુ એટલે કે અહીંયા આવશે મિત્ર. એટલે કે જ્યારે પણ આવી રીતના પ્રશ્ન પૂછેલા હોય ત્યારે તમારે ખાસ સમજવાનું છે કે અહીંયા તમને આ રીતે 4 ટુકડા કરેલા હશે એની આગળ એક જોડી આપેલી હશે એ જ જોડી પ્રમાણે તમારે આ બીજી જોડીમાં પ્રશ્ન ચિહ્ન ઉપર આપેલું શબ્દ ગોતવાનો થશે. એટલે કે પેલી જોડીમાં વિરુદ્ધાર્થી શબ્દ છે તો બીજી જોડીમાં શત્રુનો વિરુદ્ધાર્થી થાય મિત્ર. તો જવાબ આવશે સી. ત્યાર પછી ફરી વખત આપણે એક સિરીઝ આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ સિરીઝ આપેલી હોય ત્યારે તમારે સૌપ્રથમ પહેલા 3 નો ક્રમ જોવાનો અથવા તો મોટી રકમ આપેલી હોય તો વર્ગ અને ઘન જોવાના. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે નાની સંખ્યા આપેલી હોવાથી પહેલા આપણે એનો તફાવત જોઈએ તો 2 અને 5 વચ્ચેનો તફાવત થાય 3. એ જ રીતે અહીંયા 5 અને 10 વચ્ચેનો તફાવત થાય 5. હવે જો 10 અને 17 વચ્ચેનો તફાવત થાય 7. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રથમ 3 જે ક્રમ આપેલા છે એમાં તમને 3, 5 અને 7 એટલે કે અહીંયા તમારે આ ક્રમ ઉપરથી તમને યાદ આવે કે અહીંયા 3, 5 અને 7 એ એકી સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ 3, 5 અને 7 પછીની એકી સંખ્યા આવે 9 એટલે એ તો તમને ખ્યાલ જ હશે કે 3 એ એકી સંખ્યા છે, 5 એકી સંખ્યા છે, 7 એકી સંખ્યા છે. એ જ રીતે 7 પછીની એકી સંખ્યા આવે 9 એટલે કે અહીંયા 17 પ્લસ તમારે આ 9 કરવાના એટલે કે અહીંયા તમારો જવાબ આવશે 26. તો અહીંયા તમારો જવાબ છે એ 26. તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમારે બધી સિરીઝને જોવાની છે જે આગળ પણ આપણે ઘણી બધી આવા પ્રેક્ટિસ ઉદાહરણ પણ જોશું. તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે ખાલી પેપર સોલ્યુશન કરવાના છીએ તો ખાસ તમારે અહીંયા સમજવાનું છે કે કેવા પ્રકારના પ્રશ્નો આ CET ની પરીક્ષામાં પૂછાય છે. ત્યાર પછી આપણે એક સૂચના આપેલી છે કે નીચે આપેલા 4 પ્રશ્નોમાં લખેલા અક્ષરોને તેમના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે એટલે કે આ 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ખાસ સમજવાનું છે કે સૂચનામાં કીધું તેમ 5, 6, 7 અને 8 એટલે કે આ 4 પ્રશ્નોમાં તમારે આ મૂળાક્ષર પ્રમાણે ABCD ના ક્રમ મુજબ ગોઠવવાની છે. એટલે કે અહીંયા તમને પહેલામાં બેગ આપેલું છે બેગમાં આવે છે B, A અને G એટલે કે A, B, C, D પ્રમાણે જે Z સુધીના ક્રમ આવે તેમ તમારે ગોઠવવાના છે. તો સૌપ્રથમ જો બેગની વાત કરીએ તો બેગમાં A આવે તે પહેલા આવશે, પછી B આવશે અને પછી G આવશે. એટલે કે ABCD પ્રમાણે તમારે ક્રમ ગોઠવવાના છે. A આવતો હોય તો પહેલા રાખવાનો, B આવતો હોય તો બીજા ક્રમે રાખવાનો, C આવતો હોય તો ત્રીજા ક્રમે, એ જ રીતે D આવતો હોય તો ચોથા ક્રમે. આવી રીતે તમારે ક્રમ ગોઠવવાના છે કેના ABCD ના.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો આ બેગનો ક્રમ થશે એ પહેલા આવશે, બી પછી આવશે અને બી પછી છેલ્લે જી આવશે. તો વિદ્યાર્થી મિત્રો એવો આપને ઓપ્શન અહીંયા સી માં આપેલો છે, એટલે કે સી ઓપ્શનમાં આપને એ બી અને જી આપેલો છે, તેથી ક્રમ પ્રમાણે સી ઓપ્શન જવાબ થશે. એ જ પ્રમાણે હવે આપણે આઈસ નો પ્રશ્ન જોઈએ, એટલે કે આઈ સી અને ઈ. આ આઈ સી અને ઈ માં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સી પહેલા આવે, એટલે કે આ ત્રણ માંથી સી પહેલા આવશે ક્રમ પ્રમાણે એબીસીડી ના, પછી આવશે ઈ એટલે કે સી પછી ઈ અને પછી આવશે આઈ, એટલે કે સી ઈ અને આઈ આવતો હોય એવો આપણે વિકલ્પ ગોતવાનો છે, જે આપણે અહીંયા એ માં આપેલો છે સી ઈ અને આઈ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે એબીસીડી ના ક્રમ ગોઠવવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ તો રોહનમાં તમારે મૂળાક્ષર ગોઠવવાના છે. તો પહેલા એ આવે, એ પછી આવશે એચ, એચ પછી આવશે અહીંયા એન, પછી ઓ અને આર. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે આ એબીસીડી પ્રમાણે ગોઠવશો તો એ એચ એન ઓ. તો આવી રીતે આપને આપેલું છે એ એચ એન ઓ આર. તો અહીંયા આપણે ડી માં આપેલું છે, એટલે કે એ એચ તો એ એચ, પછી આવશે એનઓ તો એનઓ અને પછી છેલ્લે આર. એવો આપણે વિકલ્પ ડી માં આપને જવાબ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જોઈએ તો ગોટ લખેલું છે. ગોટમાં પહેલા જોઈએ તો એ આવશે, પછી આવશે જી આવશે, પછી ઓ આવે અને છેલ્લે ટી આવશે, એટલે કે આ ચાર માંથી પહેલા એ જી ઓ અને ટી આવશે. તો એવો આપણે અહીંયા વિકલ્પ એજી વાળો આપેલો છે અહીંયા બી માં, એ જી ઓ ટી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કીધું છે કે આપેલ આકૃતિમાં કેટલા ચોરસ છે. તો પહેલા તો તમને આ મોટું ચોરસ દેખાય છે, એટલે એક ચોરસ અને અંદરના આ ચાર ચોરસ, એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ટોટલ 5 ચોરસ આપેલા છે, એટલે કે જવાબ આવશે બી. ત્યાર પછી વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ આપેલા છે, એટલે કે પહેલા તો તમને આ મોટું ત્રિકોણ બહાર દેખાય છે, એ મોટું ત્રિકોણ એટલે એક, અને અંદર આપેલા 1 2 3 અને 4, એટલે કે 1 ને 4 5. અહીંયા જવાબ આવશે ડી. ત્યાર પછી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો નીચેના ચાર પ્રશ્નોમાં ડાબી બાજુ એક પ્રશ્ન આકૃતિ આપેલી છે, તે આકૃતિની દર્પણ આકૃતિ તમારે આપેલ વિકલ્પમાંથી ગોતવાની છે. તો વિદ્યાર્થી મિત્રો દર્પણ આકૃતિ સોલ્વ કરવા માટે આપણે આગળનો એક ડિટેલ વિડીયો મૂકેલો છે, ભાગ 7 ની દર્પણ આકૃતિ અથવા તો આ મિરર ઇમેજ. હવે જો મિરર ઇમેજમાં કેવું હોય કે તમને કોઈ પણ આ રીતે ઓબ્જેક્ટ આપેલો હોય, માનો કે અહીંયા તમને આ ચોરસમાં આ રીતે કરેલું છે, તો વિદ્યાર્થી મિત્રો નજીકની બાજુ જે હશે તે નજીક રહેશે, એટલે કે માનો કે તમને અહીંયા બંને ખૂણામાં એક આ રીતે ટપકા કરેલા છે, તો નજીકનો ટપકો હશે તે તમને આ ચોરસ તો ચોરસ દેખાવાનો છે, કારણ કે સરખી બાજુ અને સરખી લંબાઈના જે પણ આકૃતિ હોય તેમાં તમને એનું મિરર ઇમેજ પણ એવું જ દેખાય છે. તેથી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો આ ચોરસમાં આ જે પહેલું ટપકું છે ઉપરની બાજુનું, એ ઉપરની બાજુમાં નજીક દેખાય અને દૂરની બાજુનું ટપકું છે તે આપણે દર્પણમાં પણ દૂર જ દેખાય. એટલે કે ટૂંકમાં આ જે નજીકની જે સાઈડ છે તે નજીકની સાઈડ નજીક દેખાય, એટલે કે માનો કે આ દર્પણ આકૃતિ છે તો નજીકની નજીક વસ્તુ દેખાય અને દૂરની દૂર વસ્તુ દેખાય. આવી રીતે તમારે આમાં સોલ્યુશન મેળવવાનું છે. હવે જો દર્પણ આકૃતિ એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા દર્પણ એટલે કે અરીસો, આ અરીસામાં દેખાતું પ્રતિબિંબ તમારે અહીંયા જવાબમાંથી ગોતવાનું છે. હવે જો વિદ્યાર્થી મિત્રો તમે સવારે માથું ઓળો ત્યારે તમે કાચમાં જોવાના છો, કાચમાં તમે જ્યારે ડાબો હાથને તમે ઊંચો કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારો કાચમાં જમણો હાથ દેખાશે. તો એવી જ રીતે તમારે અહીંયા અરીસામાં દેખાતું પ્રતિબિંબ તમારે અહીંયા ગોતીને જવાબમાંથી વિકલ્પ પસંદ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આવા પ્રકારના પ્રશ્નોને આપણે થિયરી બેઝ જો આપણે ઉકેલવા હોય તો માનો કે હું તમને એમ કહું કે અહીંયા એક આ લંબચોરસ આપેલું છે, લંબચોરસમાં અહીંયા ત્રિકોણ કરેલો છે અને અહીંયા તમને ચોરસ કરેલું છે અને અહીંયા આપણે અરીસો રાખી દઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમારે હંમેશા એક વસ્તુને સમજવાની કે અરીસામાં દેખાતું પ્રતિબિંબમાં જે નજીકની બાજુ હોય તે અરીસામાં પણ નજીકની બાજુમાં જ દેખાય. એટલે કે અહીંયા ત્રિકોણ તમને નજીક છે તો અહીંયા ત્રિકોણ નજીક રહેશે, એ જ રીતે આ ચોરસ તમને દૂર આપેલો છે તો ચોરસ અહીંયા દૂર દેખાશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો સમજવાનું એ છે કે આવી આકૃતિને તમારે કહેવાય ને કન્સેપ્ટ બેઝ ભણવાની છે. હવે જો પરીક્ષામાં તો તમારી પાસે અરીસો હશે નહીં કે તમે અરીસામાં જોઈને ચેક કરી શકો, પણ વિદ્યાર્થી મિત્રો તમારે આ થિયરીમાં જોવાનું છે કે અરીસાની નજીકમાં જે પણ વસ્તુ હોય તે પ્રતિબિંબમાં નજીક દેખાય, એટલે કે અહીંયા ત્રિકોણ છે તો અરીસાથી નજીક ત્રિકોણ હોવાથી અહીંયા નજીક ત્રિકોણ દેખાશે અને દૂર આ ચોરસ આપેલો છે તો દૂર ચોરસ દેખાશે. એટલે કે ટૂંકમાં અરીસાથી નજીકની વસ્તુ અરીસામાં નજીક દેખાય, અરીસાથી દૂર આપેલી વસ્તુ અરીસામાં દૂર દેખાય. એ રીતે તમારે અહીંયા પ્રશ્નને ઉકેલવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો માનો કે અહીંયા અરીસો છે તો આ અરીસામાં તો આ બે પોઈન્ટ તમને પહેલા દેખાશે અને પછી આ રીતનો જે કહેવાય ને કે
એરો બનશે. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આ તીર જેવું નિશાન તમને પહેલા દેખાશે ને પછી તમને આ ઊભી લીટી દેખાશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ઊભી લીટી છે તે પછી દેખાશે અને પહેલા તમને આ ભાગ દેખાશે. તો આ ભાગની આકૃતિ તમે અહીંયા તમે જ્યારે વિકલ્પમાં જુઓ તો તમને એમાં જ દેખાય છે કે આવી રીતની આકૃતિ જવાબ બને છે. એટલે કે નજીકની વસ્તુ નજીક દેખાય, દૂરની વસ્તુ દૂર દેખાય. પહેલા તમને આ એરો દેખાશે, પછી આ લીટી દેખાશે. જ્યારે તમે અહીંયા જોશો તો પહેલા એરો અને પછી લીટી આપેલી છે. એ જ રીતે તમારો આ જવાબ આવે એ. કારણ કે વિદ્યાર્થી મિત્રો બી માં જોશો તો બી માં તો તમને સેમ ટુ સેમ જેવી આકૃતિ પ્રશ્નમાં આપેલી છે તેવી જ આકૃતિ અહીંયા આપેલી છે. એટલે કે આ બી પણ નહીં આવે. હવે જો અહીં ડી માં પણ તમને અહીંયા આ રીતે આકૃતિ આપેલી છે પણ વચ્ચે જગ્યા મૂકેલી છે તેથી ડી નો આવે. સી માં તમને આ લીટી જ નથી આપેલી તેથી અહીંયા જવાબ બનશે એ. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીનો જો પ્રશ્ન જોઈએ તો અહીંયા તમને આ ચોરસ અને ઉપર એક એરા જેવું નિશાન આપેલું છે, તીર જેવું. એટલે કે આ ઘર હોય, ઘરની જેવું નિશાની તમને અહીંયા આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખવાનું કે અરીસામાં જો સરખી આકૃતિ આપેલી હોય, સામે સામે સરખી આકૃતિ, તો એ દર્પણમાં પણ સામે સામે સરખી જ આકૃતિ દેખાય. એટલે કે આવી રીતે ચોરસ આકૃતિ હોય, કોઈ ત્રિકોણ આકૃતિ હોય તો એ સેમ ટુ સેમ તમને આકૃતિ દેખાય. તો વિદ્યાર્થી મિત્રો આ બધી જ આકૃતિ એવી છે, ત્રિકોણની છે, ચોરસની છે, લંબચોરસ છે, તો તમને અરીસામાં એવી જ આકૃતિ દેખાય. તો અહીંયા પણ આ ઘરની આકૃતિ તમે અરીસામાં જોશો તો આ લીટી તમે જોશો તો નજીક દેખાય છે, પછી આ લીટી દૂર દેખાય છે. હવે નીચેની લીટી છે તો એ આડી લીટી એમનેમ રહી, ઉપરની પણ લીટી આડી છે એમનેમ રહી. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે લીટી જોશો તો આ લીટી તમારી અરીસામાં આ રીતે બની જાય અને આ જે લીટી છે તે આ રીતે બની જાય. એટલે કે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે આવી આકૃતિ જે હોય, ચોરસની હોય, ત્રિકોણની હોય, એ અરીસામાં પણ એવી જ દેખાય. એટલે કે અહીંયા તમે જવાબમાં જોશો તો જવાબ આવશે સી. કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કોઈ વધારાની લીટી આપેલી નથી, જે એમાં આપેલી છે એટલે એ નહીં આવે. પછી તમે બી માં જોશો તો બી માં આ બાજુનો ભાગ આપેલો નથી તેથી બી પણ નહીં આવે. અને છેલ્લે ડી માં પણ અહીંયા તમને આ બાજુનો વધારાનો ભાગ આપેલો હોવાથી ડી પણ નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જવાબ થશે સી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે 13મો પ્રશ્ન જોઈએ તો અહીંયા 8 આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ 8 છે, ચોરસની આકૃતિ છે, ત્રિકોણની આકૃતિ, આ બધી આકૃતિ એવી છે જે અરીસામાં પણ સેમ ટુ સેમ દેખાય છે. એટલે કે ટૂંકમાં જે આ 8 નો ભાગ અહીંયા જે આ અર્ધગોળ જે ભાગ છે તે અહીંયા સેમ ટુ સેમ આ રીતે અર્ધગોળ બની જાય અને આ બાજુનો ભાગ પણ સેમ ટુ સેમ આ બાજુ અર્ધગોળ બની જાય. એટલે કે 8 જે આપેલા છે એ જ રીતે તમને અરીસામાં દેખાય. એટલે કે 8 જેવી સેમ ટુ સેમ આકૃતિ જવાબ આવશે. કારણ કે સી માં તમને અહીંયા ત્રાસી આકૃતિ આપેલી છે, ડી માં પણ ત્રાસી આકૃતિ આપેલી છે, બી માં તમને આડી આકૃતિ આપેલી છે. પણ અહીંયા આપણે જ્યારે દર્પણની વાત કરતા હોય તો દર્પણમાં ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એ સેમ ટુ સેમ દર્પણમાં એટલે કે અરીસામાં પણ ઉપરનો ભાગ અને નીચેનો ભાગમાં દિશા બદલાય નહીં. એટલે કે ઉપરનો ભાગ ઉપર જ દેખાય, નીચેનો ભાગ નીચે જ દેખાય. ખાલી બદલે તો તેમાં જે છે ને નજીકની બાજુ બદલે. એટલે કે અરીસાથી નજીકની બાજુ હોય એ અહીંયા નજીક આવે અને દૂરની બાજુ હોય તે દૂરની બાજુ આવે. પણ અમુક આકૃતિ એવી હોય છે કે જેના આકાર જેવા હોય છે જે અરીસામાં પણ એવા જ આકાર દેખાય. જેમ કે 8, ચોરસ, આકૃતિમાં ત્રિકોણ. તો આ બધી આકૃતિ એ આકાર બંધ એવી બનાવેલી હોય છે જે અરીસામાં પણ એવી જ દેખાય. તો ખાસ તમારે સમજવાનું છે કે અમુક આકૃતિના આકાર જ એ રીતના બનાવેલા હોય કે જે અહીંયા તમને અરીસામાં પણ એવા જ દેખાય. એટલે માનો કે આ આકાર છે તો સૌપ્રથમ આ આકાર આ રીતે બને અને પછી આ આકાર છે તો આ આકાર આ રીતે બને. એટલે કે જેવા આપણે પ્રશ્નમાં હોય તેવા જ આપણે અરીસામાં પણ એવી જ આકૃતિ દેખાય. તો આ ખાસ સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. અમુક જે દર્પણની આકૃતિ પૂછાય છે તેમાં અમુક સેમ ટુ સેમ આકારની આકૃતિ આપેલી હોય છે. એટલે ત્યારે તમારે કન્ફ્યુઝન થવાનું નથી કે અરીસામાં તો ઊંધું દેખાય કે આડું દેખાય. પણ અહીંયા આપણે આવા આકાર તમારે યાદ રાખવાના છે. 8 છે, ચોરસ છે, ત્રિકોણ છે, આ બધી આકૃતિ સેમ ટુ સેમ અરીસામાં દેખાય. પછી વાત કરીએ ઝેડ ની. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અરીસો રાખીએ તો આ ભાગ તમને પહેલા દેખાય. પછી આ રીતે તમે જોશો તો અહીંયા જે આ નજીકનો ભાગ છે તે અહીં નજીક દેખાશે એટલે કે આ રીતે બનશે અને આ દૂરનો ભાગ છે તે આ રીતે દૂરનો ભાગ બની જશે. એટલે કે ઝેડ આવી રીતના કંઈક બની જશે જે આપણે અહીંયા એમ જ આપેલું છે. એટલે કે જવાબ એમાં તમને આ પ્રશ્નનું સોલ્યુશન આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો સી માં તો એન આપેલો છે. તો આ બધા ઊંધા આકાર આપેલા છે. જો પાણીનું પ્રતિબિંબ હોય તો તેમાં ઉપર નીચે અને નીચેનો ઉપર આ રીતે આકાર બદલી જાય. પણ અહીંયા દર્પણમાં ઉપરનો આકાર હોય ઉપર જ રહે, નીચેનો આકાર હોય એ પણ નીચે રહે. ખાલી બદલે તો આ જે ત્રાસી લીટી આપેલી છે તે આ રીતે ત્રાસી બની જાય. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો, ઉપરનો ભાગ એમનેમ જ રહે, નીચેનો ભાગ હોય નીચે એમનેમ જ રહે. ખાલી જે આ ક્રોસમાં આકૃતિ હોય એ જ અહીંયા આ રીતે બદલી જાય.
પછી આપણે જોઈએ તો હવે તમને એક તાર્કિક કસોટીમાં પૂછેલું છે કે ગઈકાલે બુધવાર હતો તો આજે ગુરુવાર હોય, આ રીતે તમારે સમજવાનું. ગઈકાલે બુધવાર હતો તો આજે ગુરુવાર હોય. તો વિદ્યાર્થી મિત્રો, તો 5 દિવસ પછી કયો વાર હશે? એટલે કે અહીંયા આજની વાત કરી છે. ગઈકાલે તો બુધવાર હતો તો આજે ગુરુવાર છે. હવે ગુરુવાર પછીના તમારે 5 દિવસ વિચારવાના છે. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા બુધવાર પછી 5 દિવસ વિચારે તો જવાબ ખોટો પડે. પણ આપણે ગઈકાલે બુધવાર હતો તો આજે ગુરુવાર છે તો ગુરુવારમાં તમારે 5 દિવસ પ્લસ કરવાના, નહીં કે બુધવાર. ખાસ યાદ રાખજો, બુધવારમાં 5 દિવસ પ્લસ કરશો તો જવાબ ખોટો આવશે. ગઈકાલે બુધવાર હતું, આજે ગુરુવાર છે તો હવેના 5 દિવસ પછી કયો વાર આવે? તો વિદ્યાર્થી મિત્રો, આવા સમયે તમારે આ કહેવાય ને આંગળીના ટેડવેથી તમારે ગણી લેવા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં તમારે ખાસ સમજવાનું છે કે બુધવાર તો ગઈકાલે હતો, આજે ગુરુવાર છે તો હવે પછીના તમારે 5 દિવસમાં જોવાનું છે. એટલે કે આજે ગુરુવાર હોય તો શુક્રવાર, શનિવાર, રવિવાર, સોમવાર અને મંગળવાર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ આવે મંગળવાર. એટલે કે તમને ગઈકાલે બુધવાર છે, આજે તમને ગુરુવાર કીધું છે તો આજના દિવસ પછી હવે તમારે 5 દિવસ ગણવાના. તો જવાબ આવશે મંગળવાર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો મીના ટીના કરતા નીચી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ટીના કરતા નીચી છે કોણ? મીના. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નીચું કોણ થયું? મીના. અને તો ઊંચું કોણ થાય? ટીના. એટલે કે ટીના મોટી થાય અને મીના એનાથી નાની થાય. હવે આગળ કીધું છે કે જો ટીના રીના કરતા ઊંચી હોય, ટીના રીના કરતા ઊંચી હોય એટલે કે રીના કરતા ઊંચી ટીના છે તો રીના નીચી થઈ અને ટીના ઊંચી થઈ. તો અહીંયા ઓલરેડી આપણે આગળ ઉપર ટીના લખેલું છે તો ટીના કરતા રીના નીચી છે. જો રીના કરતા ઊંચી કીધું છે ટીનાને એટલે ટીના ઊંચી થઈ તો રીના નીચી થાય. તો અહીંયા તમારે વચ્ચે રી લખી દો એટલે કે રીના. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતનું એક લખાણ કરી લેવું. હવે જો અહીંયા ટીના સૌથી ઊંચી છે, જે આપણે અહીંયા પ્રશ્નમાં કીધું છે, તો સૌથી ઊંચું કોણ હોય? તો ટીના સૌથી ઊંચી હોય. એટલે કે રીના અને મીના કરતા ટીના સૌથી ઊંચી હોય. તો અહીંયા જવાબ આવશે એ. એટલે કે સૌપ્રથમ આવા પૃષ્ઠમાં તમારે આ રીતે લખાણ કરી લેવું કે મીના ટીના કરતા નીચી છે, ટીના કરતા નીચી મીના છે. તો પહેલા મીના નીચે અને ટીના ઉપર લખી લેવું. પછી ટીના રીના કરતા ઊંચી છે, રીના કરતા ઊંચી છે ટીના તો રીના નીચી થઈ. તો ટીના તો ઓલરેડી ઉપર આપેલી છે તો રીના નીચે લખી લેવી. એટલે કે ટીના અને મીનાની વચ્ચે રીના આવશે. તો સૌપ્રથમ તમે જોશો તો સૌથી ઊંચી ટીના છે, જે આપણે અહીંયા જવાબમાં પૂછ્યું છે. તો અહીંયા જવાબ આવશે એ. ત્યાર પછી આપણે એક સિરીઝ આપેલી છે જેમાં તમે આ તફાવત જોશો એટલે 5 અને 11 વચ્ચે 6 નો તફાવત છે, 11 અને 19 વચ્ચે 8 નો તફાવત છે. તો વિદ્યાર્થી મિત્રો, પછી તમને આ રીતે જે ખાલી જગ્યામાં તમારે કોઈ અંક મૂકવાનો છે, પછી તમને પાછા 41 આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સૌથી પહેલા તમને જે 3 અંક આપેલા છે તેમાં બે તફાવતમાં 6 અને 8 આપેલો છે. તો આ 6 અને 8 ઉપરથી તમને એમ ખ્યાલ આવવો જોઈએ કે આ બંને બેકી સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, 6 8 પછી બેકી સંખ્યા આવે 10. એટલે કે આ 19 માં તમે 10 નો સરવાળો કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવે 29. હવે જો આ 29 અને 41 વચ્ચેનું અંતર જોવો તો 12 આવે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે આ રીતે આ પ્રશ્નમાં ઉકેલવાનો કે અહીંયા 5 અને 11 વચ્ચે 6, 11 અને 19 વચ્ચે 8, 19 અને 29 વચ્ચે 10 અને 29 અને 41 વચ્ચે 12. એટલે કે અહીંયા તમને બેકી સંખ્યાની સિરીઝ આપેલી છે. એટલે કે 6, 8, 10 અને પછી 12 બેકી સંખ્યા આવે. તો અહીંયા તમારે 19 માં તમે 10 નો સરવાળો કરો એટલે 29 જવાબ આવે, જે આપણે બી માં આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી જોઈએ તો અહીંયા ફરી વખત સમાન સંબંધ ધરાવતો એક પ્રશ્ન આપેલો છે. એટલે કે આમાં પહેલી જોડી આપેલી હોય એ રીતે બીજી જોડીમાં તમારે પ્રશ્નમાં જવાબ મૂકવાનો છે. તો જો વિમાન છે અને એક બાજુ પાયલોટ આપ્યું છે એટલે કે વિમાનને પાયલોટ ચલાવે તો એ જ રીતે બસને ડ્રાઈવર ચલાવે. તો અહીંયા જવાબ આવશે એ. ત્યાર પછી ફરી વખત આપણે એક સૂચના આપેલી છે જેમાં કીધું છે કે 4 પ્રશ્નોમાં દરેક પ્રશ્નમાં 4 વિકલ્પ આપેલા છે. આ 3 વિકલ્પો કોઈક ને કોઈક રીતે સંકળાયેલા છે. તો એક વિકલ્પ જે અલગ પડે છે તે તમારે અહીંયા ગોતવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નવોદયમાં આવી અલગ પડતી આકૃતિમાં 3 વિકલ્પ સમાન રીતે આપણે સંકળાયેલા જોતા અને એક અલગ પડતો વિકલ્પ જે આપણે ભાગ 1 માં નવોદયમાં પૂછાય છે. તો એ જ રીતે આપણે આગળ પણ નવોદયના ભાગ 1 ના ઘણા વિડીયો મૂકેલા છે. આ ભાગ 1 ના વિડીયોમાં તમને આવા જ બધા પ્રશ્નો આપેલા છે, જે તમારે ખાસ આગળના વિડીયો જોઈ લેવા. પછી વાત કરીએ તો હવે જો 19મા પ્રશ્નમાં કીધું છે કે અહીંયા કિલોમીટર, પછી ખાલી મીટર અને મિલીમીટર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા મિલીલીટરનો પ્રશ્ન અલગ પડશે. એટલે કે ઓપ્શન સી માં લીટર આપેલું છે એટલે કે મિલીલીટર.
અને આ બધામાં કિલોમીટર, મીટર અને મિલીમીટર એટલે કે અહીંયા તમને આ 3 લંબાઈના એકમ આપેલા છે, જ્યારે અહીંયા તમારે સી એક અલગ પડશે. તો વિદ્યાર્થી મિત્રો પછી જોઈએ તો હોકી, વોલીબોલ, ક્રિકેટ, ચેસ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ, સી અને બી છે તે ગ્રાઉન્ડ ઉપર રમાતી રમત છે, જ્યારે ચેસ છે ટેબલ ઉપર રમાય છે. એટલે કે અહીંયા તમે આ રીતે આ વિકલ્પને ગોતી શકો. હવે પછી જોઈએ તો અહીંયા તમને મોગરો આપેલો છે, કેળા આપેલા છે, સફરજન આપેલા છે અને ચીકુ આપેલા છે. તો જો ચીકુ, સફરજન અને કેળા એ ફળ છે, એ જ રીતે મોગરાનું ફૂલ એટલે કે અહીંયા તમારો જવાબ આવશે એ. ત્યાર પછી જોઈએ તો સરોવર, નદી, તળાવ અને ડુંગર. તો એમાંથી તમે જોશો તો સરોવર, નદી અને તળાવ એ બધું પાણીથી ભરેલું હોય, જ્યારે ડુંગર અહીંયા તમારે અલગ પડશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા પ્રશ્નો તમને આ રીતે પણ અલગ પડતી આકૃતિમાં પૂછાય છે, જે આપણે અગાઉના ઘણા વિડીયોમાં તમે જોઈ શકો છો. ભાગ 1 માં પૂછાતી આકૃતિ જે નવોદયમાં પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે આગળના બધા જ વિડીયો જોઈ લેવા, જે તમને આ સીઈટીની પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે. ત્યાર પછી જોઈએ તો એક લાઈનમાં સંગીતાનો ક્રમ જમણેથી 17મો એટલે કે આ જમણેથી 17મો ક્રમ અને ડાબેથી 34મો ક્રમ એટલે ડાબેથી 34મો ક્રમ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ડાબેથી 34 અને જમણેથી 17મો ક્રમ આપેલો છે. તો લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? હવે જો આ રીતે ડાબેથી અને જમણેથી અમુક ક્રમ આપેલા હોય અને આ જ ક્રમમાં તમારે ટોટલ વિદ્યાર્થી ગોતવાના હોય તો સૌપ્રથમ તમારે બંનેનો સરવાળો કરવાનો, એટલે કે ડાબી બાજુથી ક્રમ અને જમણી બાજુથી ક્રમનો સરવાળો કરવાનો, એટલે કે 34 અને 17 નો સરવાળો કરશો એટલે આવશે 51. હવે જો જે પણ વિદ્યાર્થી અહીંયા જમણેથી અને ડાબેથી હોય એની બે વખત ગણતરી થાય, એક વખત જમણેથી થાય અને એક વખત ડાબેથી થાય. તો વિદ્યાર્થી મિત્રો એક જ વિદ્યાર્થીની જે અહીંયા એટલે કે સંગીતાની વાત કરવામાં આવે છે તેને ડાબેથી પણ ગણી લીધી અને જમણેથી પણ ગણી લીધી, એટલે કે કુલ વિદ્યાર્થીઓમાંથી તેની બે વાર ગણતરી થઈ. એટલે કે હવે તમારે અહીંયા -1 કરવાનું, એટલે કે જવાબ આવશે 50. કારણ કે વિદ્યાર્થી મિત્રો જમણી બાજુથી પણ સંગીતાની ગણતરી થઈ અને એ જ રીતે ડાબી બાજુથી પણ સંગીતાની ગણતરી થાય છે. એટલે કે અહીંયા સંગીતાની ગણતરી બે વખત થાય છે, જ્યારે સંગીતા તો એક જ હોય. એટલે વિદ્યાર્થી મિત્રો જમણેથી અને ડાબેથી બે વાર અલગ અલગ તેની ગણતરી સંગીતાની થાય છે. તેથી અહીંયા તમારે કુલ એટલે કે અહીંયા જે 34 અને 17 જમણેથી અને ડાબેથી જે પણ ક્રમ આપેલા હોય એના કુલ એટલે કે 17 અને 34 એટલે કુલ 51. તો 51 માંથી તમારે -1 કરી દેવા, કારણ કે સંગીતાની અહીંયા બે વખત ગણતરી થાય છે. તેથી અહીંયા -1 કરશો એટલે તમને જવાબ મળશે 50. તો અહીંયા તમારો જવાબ આવશે એ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ડાબેથી પૂછવું હોય અને જમણેથી પૂછવું હોય બંને સાઈડથી તમને એમ કીધું હોય કે આ વિદ્યાર્થીનો ક્રમ છે, તો પહેલા તો તમારે ડાબેથી અને જમણેથી બંનેનો સરવાળો કરવાનો અને આ વિદ્યાર્થીની ગણતરી બે વાર થાય છે, તેથી અહીંયા -1 કરવાનું અને હવે તમારે કુલનો જવાબ એટલે કે ટોટલ વિદ્યાર્થી મળી જશે. તો એ રીતે અહીંયા જવાબ આવશે 50. ત્યાર પછી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 1 કરોડમાં કેટલા હજાર હોય? તો વિદ્યાર્થી મિત્રો 1,80,10,555 કયો? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવે 10. એટલે કે 10,000 થી 99,999 સુધીના ક્રમ હોય, એમાં એકમ, દશક, સો, હજાર અને 10,000 એ રીતે 1 કરોડમાં 10,000 સુધીના સ્થાન હોય. એ જ રીતે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ આ રીતના તમને 10,000 નો ક્રમ 1 કરોડની સંખ્યામાં હોય છે. ત્યાર પછી જોઈએ તો અહીંયા તમને એમ કીધું છે કે એક આકૃતિ કોઈ કારણસર જુદી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે હમણાં જ આગળ જે 4 વિકલ્પ ગયા એમાંથી તમારે 3 એક રીતે સંકળાયેલા હતા અને એક અલગ પડતો હતો. એ જ રીતનો અહીંયા તમને આકૃતિનો પ્રશ્ન પૂછ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિમાં તમે જોશો તો એમાં તમને ખાટું કરેલું છે, જ્યારે આ બધી જ આકૃતિ આછી આકૃતિમાં આપેલી છે. તો અહીંયા જવાબ આવશે એ. એટલે કે આ અલગ પડતી ભાગ 1 ની નવોદયની આકૃતિનો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો જરૂર આગળના બધા જ વિડીયો આ ચેનલમાં આપેલા છે તે જોઈ લેવા, જે તમને આ પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે. હવે પછી જોઈએ તો નીચેનામાંથી કયો મહિનો બાકીના 3 મહિનાથી જુદો પડે છે? એટલે કે આ પણ અલગ પડતી આકૃતિ ભાગ 1 ની નવોદયની આકૃતિ આવી, એટલે કે આકૃતિ બદલાય તમને શબ્દ આપેલા છે. એટલે કે ઓગસ્ટ મહિના, આ બધા મહિના તમે જોશો તો ઓગસ્ટ મહિનામાં વિદ્યાર્થી મિત્રો 31 દિવસ હોય, માર્ચમાં પણ 31 દિવસ હોય, ડિસેમ્બરમાં પણ 31 દિવસ હોય, જ્યારે નવેમ્બરમાં 30 દિવસ હોય, એટલે કે અલગ પડશે નવેમ્બર. ત્યાર પછી જોઈએ તો અઢી કલાકની મિનિટ કેટલી થાય? એટલે કે અઢી કલાક છે, તો વિદ્યાર્થી મિત્રો 2 કલાકની મિનિટ 120 થાય. એ જ રીતે હવે તમને માથેની અડધી કલાક આપેલી છે, તો આ અડધી કલાકની મિનિટ થશે 30. તો એ રીતે અહીંયા તમને આવશે 150 મિનિટનો જવાબ.
એટલે કે તમે એમ પણ કહી શકો કે 2.50 ગુણ્યા 60 આ રીતે પણ તમે જવાબ મેળવશો તો 2.5 ગુણ્યા 10 ગુણ્યા 6 એટલે કે આ 60 ના આપણે 10 અને 6 નો ગુણાકાર કરી નાખ્યો એટલે કે અહીંયા 10 ગુણ્યા 60 કર્યા. હવે જો તમે આ બીજી રીતે પણ દાખલો ગણી શકો કે 2.5 કલાક આપેલી છે એટલે કે 2.5 ગુણ્યા તમે 60 મિનિટ પણ કરી શકો એટલે કે તમે અહીંયા 60 ને તમે 10 ગુણ્યા 6 પણ કરો તો આગળ ગુણાકારમાં છે 2.5. હવે 2.5 હોય એનો 10 થી ગુણાકાર થાય એટલે કે ઈ બની જાય પૂરા 25 અને અહીંયા 6 એટલે કે 25 6 તમને 150 આ રીતે પણ તમે ગણી શકો પણ એકદમ ઈઝી રીત હોય તો આ રીતે તમારે ગણો એટલે કે અહીંયા 2 કલાકની ઉપર તમને અડધી કલાક આપેલી છે એટલે કે 2 કલાક એટલે કે 120 મિનિટ અને અડધી કલાક એટલે કે 30 તો આ બંનેનો સરવાળો કરો એટલે 150 તો અહીંયા તમારો જવાબ થશે 150. ત્યાર પછી આપણે જોઈએ તો બે સંખ્યાનો સરવાળો 28 છે અને તફાવત 6 તફાવત એટલે કે બાદબાકી તો તે બે સંખ્યા કઈ હશે? હવે જો ધોરણ 5 ના વિદ્યાર્થીઓને આવા દાખલા ખૂબ જ અઘરા લાગતા હોય છે પણ વિદ્યાર્થી મિત્રો આવા દાખલામાં તમારે બધા એટલે કે ચારે ચાર ઓપ્શન ચેક કરવા. હવે જો સરવાળો તમને 28 આપેલો છે અને તફાવત એટલે કે બાદબાકી તમને 6 આપેલી છે તો પહેલા તો તમારે બધી સંખ્યામાં બાદબાકી કરવાની એટલે કે તમારે આ 6 બધી સંખ્યામાં બાદબાકી છે કે નહીં ચેક કરવાનું. તો જો 12 અને 18 જોશો તો બંને વચ્ચે 6 છે તો આ આવી શકે. 11 અને 17 માં પણ 6 આવે. 12 અને 16 માં તમારે વચ્ચે 4 આવે બંનેની બાદબાકી તો આ ડી જવાબ ન આવે. એ રીતે 13 અને 19 માં પણ 6 આવે તેથી અહીંયા ડી નહીં આવે એ બી અને સી આમાંથી તમારે જવાબ આવી શકે. હવે તમારે તફાવત તો ચેક થઈ ગયો તમારે અહીંયા સરવાળો ચેક કરવાનો એટલે કે 18 અને 12 નો સરવાળો કરો તો 30 આવે તો અહીંયા તમને સરવાળો 30 આપેલો નથી એટલે કે 28 આપેલો છે તો એટલે એ પણ નહીં આવે. એ જ રીતે તમે જોશો તો 17 અને તમે 11 નો તફાવત કરો તો અહીંયા આવે 28 એટલે કે આ સી આવી શકે. પછી હવે તમે જો અહીંયા બી માં તમને કીધું છે 19 અને 13 નો સરવાળો કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 32 આવે એટલે કે વિદ્યાર્થી મિત્રો 28 જવાબ નથી આવતો સરવાળાનો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી પાસે બી પણ નહીં આવે તો વધ્યો ખાલી સી એટલે કે આ સી માં તમને સરવાળો પણ 28 આવે છે અને તેનો તફાવત પણ 6 આવે છે એટલે કે 17 માંથી 11 જાય તો 6. તો આવી રીતે તમે ઉકેલશો તો વિદ્યાર્થી મિત્રો તમને એકદમ પાકી રીતે તમને ખ્યાલ આવી જશે કે જવાબ સી જ થશે. તો વિદ્યાર્થી મિત્રો આવા અઘરા પ્રશ્નમાં તમારે આવી રીતના આને સોલ્વ કરવા જેથી કરી તમને કન્ફ્યુઝન ન થાય. ત્યાર પછીનો 29મો પ્રશ્ન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 7 56 9 તો આ રીતે તમારે પહેલા તો પ્રથમ જોડી જોવાની એ જ રીતે તમારે બીજી જોડી બનાવવાની છે. તો અહીંયા તમને 7 8 અને 56 કીધેલું છે તો એવી જ રીતે 9 8 ને અહીંયા 72 થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ખાસ સમજવાનું છે કે પહેલી જોડીમાં તમને 7 અને 8 નો ગુણાકાર આપેલો છે 56 તો એ જ રીતે હવે 9 અને ગુણ્યા 8 કરશો એટલે 9 8 અને 72 એટલે કે અહીંયા જવાબ આવશે 72 એ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો સાઈ પેપર તો અહીંયા કયો ઓપ્શન આવશે જે તમારે ચારમાંથી આ સિલેક્ટ કરવાનું છે એટલે કે સાઈ દ્વારા આપણે પેપરમાં લખી શકીએ તો જો ચિત્ર દ્વારા ચિત્રકાર ન થાય એ રીતે તમારે અહીં વિચારવાનું છે. તો જો સાઈ એટલે પેપર હોય તો ચોક એટલે કે કાળું પાટિયું એટલે કે સાઈ દ્વારા આપણે પેપરમાં લખી શકીએ એ જ રીતે ચોક દ્વારા આપણે કાળા પાટિયામાં લખી શકીએ. ત્યાર પછી જોઈએ તો એક શહેરની વસ્તી 4.5 લાખ છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ એ સમજવાનું 4.5 લાખ આ શહેરની વસ્તી છે તેમાંથી પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ તમને સમાન આપેલું છે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જેટલા પુરુષ છે એટલી કે સામે સ્ત્રી છે એટલે કે કુલ વસ્તી છે 4.5 એટલે કે 4.5 લાખ અથવા તો 4,50,000 એમાંથી આ પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ આપેલું છે સમાન એટલે કે બંને સમાન છે એટલે કે બંને અડધા અડધા છે. હવે તમારે શહેરમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી હશે તે ગોતવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો તમને કુલ વસ્તી આપી છે 4,50,000 એટલે કે કુલ વસ્તી છે 4,50,000 અથવા તો તમે એને આ રીતે દશાંશમાં કેવું હોય તો 4.5 લાખ પણ કહી શકો. હવે જો આ જે કુલ વસ્તી છે 4,50,000 તેમાંથી બંનેનું પ્રમાણ સમાન છે એટલે કે અડધા અડધા આપેલા છે એટલે કે અડધા પુરુષ અને અડધી સ્ત્રીઓ. તો વિદ્યાર્થી મિત્રો તમે આમાં આ 4.5 લાખ એટલે કે 4.5 લાખના અડધા કરી નાખો એટલે કે 4,50,000 ના અડધા કરી તો વિદ્યાર્થી મિત્રો 4 લાખના અડધા થાય 2 લાખ અને 50,000 ના અડધા થશે 25,000. તો આ બંનેનો સરવાળો કરો એટલે કે 2,25,000
તમને આનો જવાબ મળે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખાલી સ્ત્રીઓની સંખ્યા પૂછી છે. જો કદાચ સ્ત્રીની જગ્યાએ તમને પુરુષની સંખ્યા પૂછેલી હોય તો પણ તમારો જવાબ 2,25,000 જ આવે. એટલે કે બંને અડધા અડધા છે. અહીંયા તેનું પ્રમાણ સમાન આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ થશે 2,25,000. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો અહીંયા તમને મૂળાક્ષરમાં કાટકોણની સંખ્યા કેટલી છે તે ગોતવાની છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો આપણે કાટકોણ એટલે શું? તો કાટકોણ એટલે આ 90 નો ખૂણો. આ રીતે 90 નો ખૂણો હોય તો આને કાટકોણ કહેવાય. તો આપણે આવો કાટકોણ ગોતવાનો છે. તો જો અહીંયા x આપેલો છે એટલે કે આ x માં તમને અહીંયા એક આ કાટકોણ બને, પછી એક આ બાજુ કાટકોણ બને, એટલે ટોટલ અહીંયા આ રીતે 4 કાટકોણ બને. તો અહીંયા જવાબ આવશે a. ત્યાર પછી જોઈએ તો 1 કિલોગ્રામ મગની કિંમત ₹120 હોય તો 1/4 કિલોગ્રામ મગની કિંમત કેટલી થાય? તો જો આવા દાખલામાં તમારે પહેલા તો અહીંયા તમને 1 કિલોગ્રામ એટલે કે 1 કેજી મગની કિંમત ₹120 આપેલી છે. હવે તમારે 1/4 કિલોગ્રામ મગની કિંમત ગોતવાની છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ બંનેના તમે ક્રોસ ગુણાકાર કરી એટલે કે 120 × 1/4. તો આનો જવાબ ડાયરેક્ટ મળી જાય કે 4 તેરી ને 12 અને 0 નો 0 એટલે કે અહીંયા આવશે 30. તો જવાબ થશે બી. પણ વિદ્યાર્થી મિત્રો જો બીજી રીતે તમારે આ દાખલો ગણવો હોય તો તમે એમ પણ કહી શકો કે 1 કિલોગ્રામ મગની કિંમત ₹120 આપેલી છે. હવે આપણે એના 1/4 કિલોગ્રામ મગની કિંમત જોતી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આનો ચોથો ભાગ તમારે ગોતવાનો છે. તો તમે ડાયરેક્ટ આ 120 ભાગ્યા 4 કરશો તો પણ આનો જવાબ તમને ડાયરેક્ટ મળી જાય. એટલે કે અહીંયા 4 તેરી ને 12 અને 0 નો 0 તો પણ અહીંયા 30 મળી જશે. એટલે કે આ બંને રીતે તમે આ દાખલાને ગણી શકો. તમને અહીંયા જે રીત ફાવે તમે તે રીતે ગણી શકો છો. એટલે કે જવાબ આવશે 30. હવે જો ત્યાર પછી જોઈએ તો એવું કીધું છે કે 12 અને 30 નો સામાન્ય અવયવ નીચેનામાંથી કયો નથી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ સમજજો. અહીંયા સામાન્ય અવયવમાં કયો નથી એવું પૂછેલું છે. એટલે કે જો સામાન્ય અવયવ પહેલા આપણે જોઈએ તો 12 ના સામાન્ય અવયવ થાય એટલે કે 12 ને આપણે એક એવી રીતે ગોતવાના છે કે જે કેટલા ગુણાકારમાં આવી શકે. જો વિદ્યાર્થી મિત્રો આની અગાઉ આપણે અવયવ અને અવયવીનો લેક્ચર એકદમ ડિટેલમાં અપલોડ કર્યો હતો. એટલે કે ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે એકદમ સહેલી રીતે અવયવ અને અવયવીનો લેક્ચર આગળ તમે જોઈ શકો છો. જેમાં વિદ્યાર્થી મિત્રો તમને કદાચ કાંઈ અવયવ અને અવયવીમાં ખબર નથી પડતી, મેં ત્યાંથી શરૂઆત કરી છે. એટલે કે કોઈ પણ વિદ્યાર્થીને અવયવ અને અવયવી વિશે કાંઈ ખબર નથી એ પણ આ વિડીયો જોઈ અને ડિટેલમાં એનો અભ્યાસ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો એકદમ વિદ્યાર્થીઓને સમજાય એ રીતની ભાષામાં જો અવયવ અને અવયવીની વ્યાખ્યા આપું તો આ 12 ના અવયવ લેવા માટે તમારે એ વિચારવાનું કે 12 ને કેટલી વખત આપણે ગુણાકારમાં જવાબ લાવી શકીએ. એટલે કે જો 1 × 12 કરી અથવા તો 12 × 12 કરી તો પણ 12 આવે. પછી 2 × 6 કરી તો પણ 12 આવે. પછી 3 × 4 કરી તો પણ 12 આવે. અને પછી તો કે હવે આનું રિવર્સ થાય એટલે કે 4 × 3 2 × 6 એટલે કે 6 × 2 અને 12 × 12 એટલે કે તમારે કોઈ પણ એક જ નંબરને અહીંયા લેવાનો. માનો કે નંબર રિપીટ થતો હોય તો તમારે એક જ વાર અહીંયા નંબરને લેવાનો છે. આ બધા એના અવયવ છે. માનો કે આ રીતે હું 9 ના અવયવ કહું તો 9 ના અવયવ 3 તેરી 9 પણ થાય તો 3 બે વાર અવયવમાં આવે છે. એવી રીતે માનો કે 16 છે તો 16 માં ચોકે 16 થાય તો 4 બે વખત આવે છે. પણ આપણે અવયવ તરીકે તેને એક જ વાર લેવાનો. આ બધી જ ડિટેલમાં ચર્ચા આગળના વિડીયોમાં એકદમ ડિટેલ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પૂરો થાય પછી અવયવ અને અવયવીનો વિડીયો ખાસ જોઈ લેજો. હવે જો અહીંયા 12 ના અવયવ મળ્યા આપણે આ રીતે 1 2 3 4 6 અને 12 એટલે કે 12 ના અવયવ થશે 1 2 3 4 6 અને 12. હવે જો વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે આપણે અહીંયા હવે 30 ના અવયવ જોઈએ તો 30 ના અવયવ થાય પહેલા તો 1 × 30 એટલે 30. પછી તો કે 2 × 15 એટલે 30. ટૂંકમાં તમારે એ વિચારવાનું કે 30 ને કેટલી વખત ગુણાકારમાં જવાબમાં લઈ શકીએ. પછી 3 કરી તો 3 × 10 એટલે પણ 30 થાય. પછી એ જ રીતે માનો કે 4 કરીએ તો 4 નો અહીંયા ભાગ ન થાય. 5 કરીએ તો 5 × 6 એટલે પણ 30 થાય. તો આ બધા એના અવયવ કહેવાય. હવે જો અહીંયા અવયવ 30 ના શું મળે છે તો આ બધા આપણે 30 ના અવયવ મળ્યા. તો જો આ 12 ના અવયવ હતા, હવે 30 ના અવયવ લખી તો 30 ના અવયવમાં છે 1 2 3 5 6 10 15 અને 30. અહીંયા આ 10 લખેલા છે વિદ્યાર્થી મિત્રો. તો હવે જો મિત્રો આ રીતે આપણે ગોતવાનું છે સામાન્ય અવયવ. તો જો સામાન્ય અવયવ એટલે કે બંનેમાં હોય એટલે કે બંનેમાં એક સરખો અંક હોય એ બંનેનો સામાન્ય અવયવ થાય. તો અહીંયા આપણે 12 ના અવયવમાં 1 મળે છે તો 1 સામાન્ય અવયવ છે.
પછી તો કે 2 તો કે 2 બંનેમાં છે એટલે કે અહીંયા આ 2 છે તે સામાન્ય અવયવ થશે પણ આપણે જે નથી અહીંયા એ ગોતવાનો છે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે સામાન્ય અવયવ ન હોય એ પૂછ્યો છે તો હવે 3 તો 3 પણ બંનેમાં આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સામાન્ય અવયવ થશે 1 2 3 તો આ 3 સામાન્ય અવયવ થાય હવે જો આપણે આગળ જોઈએ તો આ 3 અને 2 એ સામાન્ય અવયવ થાય છે એટલે એ નહીં આવે કારણ કે આપણે નથી એવો ગોતવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને 4 અને 5 હવે જો આ 4 છે એ 12 માં છે પણ 30 માં નથી એટલે કે બંનેનો સામાન્ય અવયવ ન થાય તેથી આ પણ જવાબમાં આવી શકે અને 5 છે તે 30 માં આપેલો છે પણ 12 માં આપેલો નથી તેથી આ પણ જવાબ આવી શકે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં ભૂલ છે તેના જવાબમાં એટલે અહીંયા તમારે 2 જવાબ આવશે હવે જો કદાચ તમારી પરીક્ષામાં આવી રીતના કોઈ પ્રશ્ન પૂછાય છે તો ત્યારે તમારે કન્ફ્યુઝ નહીં થવાનું કારણ કે આ પછી દાખલો બધાને એના માર્ક મળી જતા હોય એટલે કે આવા દાખલા જે ખોટા જે જવાબમાં હશે અને જે જવાબ સરખો નહીં આવતો હોય તો તેની તમારે પરીક્ષા વખતે ઉપાધિ નહીં કરવાની આવો દાખલો હશે ને તમને એમ લાગે કે આ 2 જવાબમાં આવે છે તો તમારે 2 માંથી એક ગમે સિલેક્ટ કરી લેવાનું જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો બંને સિલેક્ટ ન કરતા અહીંયા તમે માનો કે સી અને ડી બંને OMR માંથી કરશો તો તમારો જવાબ એમનેમ પણ ખોટો પડી જશે પણ વિદ્યાર્થી મિત્રો આવા દાખલા હોય ત્યારે તમારે એમનેમ કદાચ ખોટો હોય તોય પણ એના માર્ક મળી જતા હોય કારણ કે અહીંયા જવાબમાં જ ભૂલ છે એટલે કે પેપર કાઢવાવાળાની જે અહીંયા ભૂલ છે તેથી અહીંયા જવાબ આવે સી અને ડી અથવા તો તમને કદાચ ખોટો હોય માનો કે તમે આવા જવાબમાં કદાચ એ અને બી કોઈ પણ લખીને આવ્યો હોય એ બી સી ડી માંથી તો પણ તમને માર્ક મળી જાય કારણ કે અહીંયા 2 જવાબ આવે છે તેથી આ પ્રશ્ન અહીંયા રદ થાય પ્રશ્ન રદ થાય એટલે ઓટોમેટિક બધાને આના માર્ક મળી જાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે સી અને ડી બંને જવાબ આવશે ત્યાર પછી જોઈએ તો 5 પૈસા એ 1 રૂપિયાનો કેટલામો ભાગ છે તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો અહીંયા તમને 1 રૂપિયામાં વાત કરી છે અને અહીંયા પૈસામાં વાત કરી છે હવે તમને એ તો ખ્યાલ હશે કે 1 રૂપિયા બરાબર 100 પૈસા થાય 1 રૂપિયા બરાબર 100 પૈસા થાય તો વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે અહીંયા તમને 5 પૈસા પૂછ્યા છે અને 1 રૂપિયા એટલે કે આ 1 રૂપિયાને આપણે 100 પૈસા પણ કહેવાય તો 1 રૂપિયો બરાબર 100 પૈસા પણ કહેવાય અને અહીંયા એમાંથી 5 પૈસા પૂછ્યા છે એટલે કે આ 5 છે તે આ 100 નો કેટલો ભાગ થાય તો એ રીતે તમે કહી શકો કે 5 ભાગ્યા 100 એટલે કે વિદ્યાર્થી મિત્રો 5 એકા 5 પણ આપણે લખી શકીએ 5 ને અને 100 ને આપણે 20 પંચા પણ 100 લખી શકીએ હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં બીજું કાંઈ નથી કર્યું આ 100 જે છે એને મેં 20 ગુણ્યા 5 કર્યા છે હવે 20 ગુણ્યા 5 કરું એટલે 100 થાય અને 5 એકા 5 કરું તો પણ 5 થાય એટલે કે આ સ્વરૂપ મેં ખાલી બદલાવ્યા છે બાકી રકમમાં જે 5 ના છેદમાં 100 છે તે જ અહીંયા 5 ના છેદમાં 100 બને આ 5 ને 5 એકા 5 લખ્યા છે અને 100 ને 20 પંચા લખ્યા છે મેં બે ના અલગ અલગ અવયવમાં ભાગ પાડેલા છે હવે જો ગુણાકાર હોય એટલે કે અહીંયા છેદ ઉડે એટલે કે આનો જવાબ આવે 1 ના છેદમાં 20 એટલે કે ગુણાકાર હોય તો નીચે અને ઉપર અંશ અને છેદમાં સરખી સંખ્યા ગુણાકાર હોય તો ઉડી જાય એટલે કે 5 5 ઉડી જાય તો વધે ખાલી 1 ના છેદમાં 20 જે અહીંયા આપણે ડી માં આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો હજી પણ આપણે આગળ ઘણા બધા લેક્ચરમાં આપણે આ બધા ડિટેલમાં અભ્યાસ કરવાના જ છીએ પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પેપર સોલ્યુશન કરીએ છીએ જેથી તમને બધી રીતે સમજાય છે ખાલી પેપર સોલ્યુશન નથી કરવું આમાં પણ બધા દાખલા તમને કન્સેપ્ટ વાઇઝ બધા સમજાય એ રીતે પણ હું બધા દાખલાને એકદમ બેઝિક થી સમજાવું છું તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર તમે છેલ્લે સુધી જોજો જેથી કરી આ બધા દાખલા તમને એકદમ સરખી રીતે સમજાય વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી જોઈએ તો એક લંબચોરસની પરિમિતિ 40 સેમી છે જો તેની પહોળાઈ 5 સેમી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ ગોતો હવે જો અહીંયા તમને પેલા ક્ષેત્રફળનું સૂત્ર યાદ હોવું જોઈએ એટલે કે ક્ષેત્રફળનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ તો વિદ્યાર્થી મિત્રો આપણે પહોળાઈ તો આપેલી જ છે એટલે કે પહોળાઈ આપણે અહીંયા 5 સેમી આપેલી છે પણ વિદ્યાર્થી મિત્રો લંબાઈ તમે રકમમાં ક્યાંય જોશો નહીં એટલે કે તમારે પેલા લંબાઈ ગોતવી પડે હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પરિમિતિના આધારે પેલા તો લંબચોરસનું આપણે ક્ષેત્રફળ ગોતવું છે તો પરિમિતિના આધારે આપણે પેલા તો આ લંબાઈ ગોતી લેશું તો વિદ્યાર્થી મિત્રો પહેલા સૌપ્રથમ આપણે શું કરશું આ લંબચોરસનું ક્ષેત્રફળમાં આપણે લંબાઈ અને પહોળાઈ એ જરૂરી પડે એટલે કે આ લંબાઈ અને પહોળાઈ હોય તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ ગોતી શકીએ પણ આપણી પાસે લંબાઈ નથી એટલે કે પરિમિતિના આધારે પહેલા આપણે લંબાઈ ગોતવાની લંબચોરસની પરિમિતિનું સૂત્ર થાય લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં l + b હવે જો અહીંયા l એટલે લંબાઈ આપેલી છે અને b એટલે કે પહોળાઈ આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ લંબાઈને મેં l કીધો છે અને પહોળાઈને મેં b કીધું છે એટલે કે અહીંયા લંબાઈ પ્લસ પહોળાઈ છે હવે જો અહીંયા તમને લંબચોરસની પરિમિતિ આપેલી છે 40 તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો 40 બરાબર
2 કૌંસમાં લંબાઈ, તો લંબાઈ હજી આપણી પાસે નથી, એ તો ગોતવાની છે, તો b આપણે આપેલો છે 5, તો +5. હવે જો અહીંયા તમે આ રીતે સમીકરણ ઉકેલો એટલે આનો જવાબ આવી જાય. પહેલા તો 40 ને એમને રાખવાના, આ 2 છે અંદર ગુણ્યા એટલે 12 થાય, પ્લસ આ 2 અંદર ગુણ્યા એટલે 2 પંજા ને 10 થાય. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આ 12 ને તમે આ બાજુ લઈ લો એટલે કે આ 40 માઇનસ 10 થશે, એટલે આ 10 બરાબરની ઓલી બાજુ જશે એટલે 40 માઇનસ 10. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા 30 જવાબ આવશે 12 બરાબર, તો L બરાબર આવશે 30/2 એટલે કે 15. અહીં ત્યાં તમે છેદ ઉડાડો એટલે જવાબ આવે 15. તો વિદ્યાર્થી મિત્રો હવે જો અહીંયા આપણે L બરાબર 15 મેળવ્યું છે, B બરાબર આપણે 5 આપ્યું છે, તો હવે એ રીતે તમે લંબચોરસનું સૂત્ર મૂકશો એટલે લંબાઈ આપેલી છે, તો લંબાઈ બરાબર 15 ગુણ્યા પહોળાઈ આપણે આપેલી છે 5 એટલે કે 15 પંચા ને 75, તો આનો જવાબ આવશે 75 ચોરસ સેમી. તો વિદ્યાર્થી મિત્રો હજી એકવાર આપણે આ દાખલો સમજીએ તો ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમને રકમમાં એવું કીધું છે કે લંબચોરસની પરિમિતિ બરાબર 40 આપેલું છે, જો તેની પહોળાઈ 5 સેમી છે તો લંબચોરસનું ક્ષેત્રફળ ગોતવાનું છે. હવે જો લંબચોરસનું ક્ષેત્રફળ ગોતવા માટે આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ એનું સૂત્ર વાપરવું પડે, એટલે કે લંબાઈ આપણે રકમમાં આપેલી નથી, આપણે પહોળાઈ જ ખાલી આપેલી છે, પણ પરિમિતિના આધારે તમે પહેલા આ લંબાઈ ગોતી શકો. એટલે કે પરિમિતિનું સૂત્ર મૂકશો તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં L + 2. તો વિદ્યાર્થી મિત્રો આ લંબાઈ આપને આપેલી નથી, એટલે કે પહોળાઈ તમને 5 આપેલી છે, પણ આ પરિમિતિના આધારે તમારે પહેલા લંબાઈ ગોતવાની. લંબાઈ આપણે મળી હતી 15, તો હવે તમે આ લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરશો એટલે ક્ષેત્રફળ આવશે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આ દાખલામાં તમારે પરિમિતિના આધારે એના સૂત્ર મૂકી અને લંબાઈ ગોતવાની. લંબાઈ મેળવી લેશો એટલે કે છેલ્લે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરશો એટલે આ લંબચોરસનું ક્ષેત્રફળ અહીંયા તમને 75 મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ દાખલાને સમજજો. લંબચોરસની પરિમિતિ તમને આપેલી છે, લંબાઈ તમને આપેલી નથી, ખાલી પહોળાઈ આપેલી છે, તો ક્ષેત્રફળ ગોતવા માટે તમારે અહીંયા લંબચોરસની લંબાઈ અને પહોળાઈના આધારે તમે ક્ષેત્રફળ ગોતી શકો. હવે જો લંબચોરસની લંબાઈ નથી આપી તો આ પરિમિતિના સૂત્રના આધારે પહેલા એની લંબાઈ ગોતવાની. લંબાઈ મળી જાય પછી આ રીતે તમે ગુણાકાર કરી અને એનું ક્ષેત્રફળ લઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો આવા દાખલામાં ખાસ ધ્યાન રાખજો, લંબાઈ પહેલા ગોતવી પડે પછી જ આપણે એનું ક્ષેત્રફળ ગોતી શકીએ. ત્યાર પછીનો દાખલામાં કીધું છે કે એક છાત્રાલયમાં દર મહિને 175 લીટર દૂધ વપરાય છે, એટલે કે એક મહિનામાં તમને 175 લીટર દૂધ વપરાય છે તેવું કીધું છે. હવે જો જૂન 2022 થી નવેમ્બર 2022 દરમિયાન કેટલું દૂધ વપરાયું હશે? તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો તમારે આ જૂન થી લઈ અને નવેમ્બર સુધીના તમારે આ મહિનાની ગણતરી કરવાની, એટલે કે જૂન, પછી આવે જુલાઈ, પછી આવે ઓગસ્ટ, પછી આવે સપ્ટેમ્બર, પછી આવે ઓક્ટોબર ને પછી આવે નવેમ્બર. એટલે કે ટોટલ જૂન થી લઈ અને નવેમ્બરમાં ટોટલ 6 મહિના છે. તો જો એક મહિનામાં 175 લીટર દૂધ વપરાય તો હવે 6 મહિનામાં કેટલું વપરાય, એટલે કે આ 175 અને 6 નો તમારે ગુણાકાર કરવાનો, એટલે કે 175 અને ગુણ્યા 6 કરશો એટલે કે 6 પંજા ને 30, 3 વધી 6 સત્તા 42 ને 3 45, 4 વધી 6 એકા 6 ને 6 ને 4 10, એટલે કે અહીંયા 1050 આવશે જવાબ, એટલે કે આપણો જવાબ થશે C. એટલે કે જો એક મહિનામાં 175 લીટર દૂધ વપરાતું હોય તો ટોટલ 6 મહિનામાં 1050 લીટર દૂધ વપરાય. ત્યાર પછી એમ કીધું છે કે 6.5 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? તો તમને ખબર જ છે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એમ કીધું છે કે 6.5 એટલે કે આ 6.5 બરાબર કેટલા મીટર થાય? તો વિદ્યાર્થી મિત્રો તમારે સિમ્પલી આ 6.5 અને 1000 નો ગુણાકાર કરવાનો, એટલે કે 6.5 ગુણ્યા 1000. હવે જો અહીંયા એક દશાંશ પોઈન્ટ આપેલો છે એટલે કે અહીંયાથી તમે આ 65 બનાવવા માટે આ 6.5 ને 65 બનાવવા માટે તમારે અહીંયાથી એક 0 નીકળી જાય એટલે કે ગુણ્યા 100 થશે. એટલે કે 65 ગુણ્યા 100 કરવી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે 6500. તો એ જ રીતે અહીંયા જવાબ આપણો થશે ડી 6500 મીટર. તો વિદ્યાર્થી મિત્રો આવા દાખલામાં ખાસ ધ્યાન રાખજો, 6500 તમને 3 રકમમાં આપેલા છે પણ તમારા ખાસ એકમ જોવાના છે. એકમાં કિલોમીટર કીધું છે, એકમાં મીટર કીધું છે અને એકમાં મિલીમીટર કીધું છે. એટલે કે અહીંયા આપણે જવાબમાં તમારે મીટર આવશે, એટલે કે અહીંયા આપણે મીટરમાં ગોતવાનું છે, તેથી આપણે જવાબ મીટર વાળો જ ગોતવાનો. ઘણા વિદ્યાર્થીઓ 6500 જોઈને જલ્દી ઉતાવળમાં ગમે ટીક કરી દેતા હોય છે, પણ જો OMR માં એકવાર ટીક કરેલું એટલે પછી તમારો જવાબ ખોટો. એટલે કે
જો તમે ડી માં સાચો જવાબ ટીક કર્યો છે તો કઈ વાંધો નહીં, પણ ઉતાવળમાં કદાચ OM માં ભૂલથી તમે ઉતાવળમાં બી કરી નાખો છો, કારણ કે અહીંયા પણ 6500 આપેલા છે, પણ અહીંયા તમારે કિલોમીટર આપેલા છે. એટલે કે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે શેમાંથી તમને આ મીટરમાં જવાબ આપેલો છે. એટલે કે અહીંયા ડી માં તમને આ રીતે મીટરમાં જવાબ આપેલો હોવાથી અહીંયા જવાબ આવશે ડી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો એક ટ્રેન કલાકમાં 65 કિલોમીટરનું અંતર કાપે છે. એટલે કે એક કલાકમાં 65 કિલોમીટરનું અંતર કાપે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ટ્રેન 5 કલાકમાં કેટલું અંતર કાપે? તો વિદ્યાર્થી મિત્રો આ રીતે 5 કલાકમાં કેટલું અંતર કાપે? તો અહીંયા પણ 65 અને 5 નો ગુણાકાર જ આવશે. એટલે કે અહીંયા તમે 25 અને 2 વધી ચડી એટલે કે 6 પંચા 30 ને 2 32 એટલે કે 325 તમારો અહીંયા જવાબ આવે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, તમને આવા ત્રિરાશિ આધારિત પણ ઘણા દાખલા પૂછાય છે. એટલે કે અહીંયા તમારે 1 કલાકમાં જો 65 કિલોમીટર અંતર કાપે તો 5 કલાકમાં કેટલું અંતર કાપે? એટલે કે ડાયરેક્ટ તમારે 65 અને 5 નો ગુણાકાર કરશો એટલે કે અહીંયા જવાબ મળશે 325 કિલોમીટર. પછી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પ્રેરણા દરરોજ 6 કલાક સૂવે છે. એટલે કે આ પ્રેરણા દરરોજની 6 કલાક સૂવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે અઠવાડિયાના કેટલા કલાક સૂતી હોય તેવું ગોતવાનું છે. તો જો દરરોજની એ એક દિવસની 6 કલાક સૂવે છે તો અઠવાડિયામાં આવે 7 દિવસ. તો 7 દિવસમાં કેટલી કલાક સૂવે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં ડાયરેક્ટ 6 સત્તા ને આવશે 42. તો એનો જવાબ થશે એ 42. તો આ રીતે તમારે ત્રિરાશિ આધારિત ઘણા દાખલા પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. તો તમારે ખાસ એને પહેલા તો રકમ સમજવાની કે અહીંયા જો તમને ડાયરેક્ટ 7 એવું નથી કીધું, અહીંયા તમને રકમમાં અઠવાડિયું કીધું છે. એટલે કે અઠવાડિયામાં હોય 7 દિવસ. આ 7 દિવસ દરરોજની સૂવે છે 6 કલાક. તો જો એક દિવસમાં 6 કલાક સૂવે છે તો અઠવાડિયામાં આવતા 7 દિવસમાં કેટલી સૂવે? એટલે કે 6 કલાક એક દિવસ, બીજા 6 કલાક બીજા દિવસ, એમ 7 દિવસનું પૂછ્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો એક દિવસમાં 6 કલાક તો 7 દિવસમાં એ કેટલી કલાક સૂવે? તો 6 સત્તા ને 42. તો અહીંયા જવાબ આવશે 42. પછી જોઈએ તો કોની કિંમત સૌથી વધારે આપેલી છે એવું આપણે પછીના પ્રશ્નમાં પૂછેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આવા દાખલા તમારે સૌપ્રથમ સમજતી વખતે ધ્યાન રાખવાનું કે અહીંયા તમારે સામે પેલા બધા નંબર લખી નાખવાના. એટલે કે કોની કિંમત નંબરમાં વધારે છે, એટલે કે સંખ્યામાં કોની કિંમત વધારે છે. તો 1 રૂપિયાના 11 સિક્કા એટલે કે 11 રૂપિયા થયા. 5 રૂપિયાના 2 સિક્કા એટલે કે એક 5 રૂપિયાનો સિક્કો અને બીજો 5 રૂપિયાનો સિક્કો એટલે કે 10 રૂપિયા. એ જ રીતે 2 રૂપિયાના 5 સિક્કા એટલે કે તો પણ 10 રૂપિયા અને 10 રૂપિયાનો એક સિક્કો એટલે કે તો પણ 10 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે 11. એટલે કે 1 રૂપિયાના 11 સિક્કા એ સૌથી વધારે કિંમત આપેલા 4 વિકલ્પમાંથી છે. હવે જો આમાં તમને કન્ફ્યુઝન કરવા માટે અહીંયા 1 રૂપિયો ખાલી લખેલો છે, તમને એમ થાય કે 5 રૂપિયા છે, પછી આમાં 2 રૂપિયા છે અને આમાં 10 રૂપિયા છે. એટલે તમને પહેલા તો આ 1 રૂપિયા કહેવાય ને કે એમ જ લાગે કે આ જવાબ નહીં જ હોય. પણ અહીંયા તમને સિક્કામાં તમને સંખ્યા વધારે આપેલી છે એટલે કે ટોટલ 11 રૂપિયા અહીંયા થશે. તો ખાસ યાદ રાખો, તમને કન્ફ્યુઝ કરવા અને તમે ઉતાવળમાં ખોટો જવાબ લખો તે રીતે તમને અહીંયા પહેલા 1 રૂપિયો આપેલો છે, પણ તમારે સમજવાનું કે 1 રૂપિયાના 11 સિક્કા છે. જ્યારે ભલે અહીંયા 5 રૂપિયા આપ્યો પણ 5 રૂપિયાના ખાલી 2 જ સિક્કા છે એટલે કે આ 10 જ થાય ખાલી. પછી 2 રૂપિયા છે તો એના ખાલી 5 જ સિક્કા છે તો એના 10 જ થાય. એટલે 10 રૂપિયા આપેલા છે એટલે ઘણા વિદ્યાર્થીઓને ઉતાવળમાં 10 રૂપિયા જોઈને ટીક કરી નાખ્યું હોય માનમાં. પછી ક્યારેક ટાઈમ મળ્યો હોય પેપરમાં, પેપર પૂરું થાય અને કદાચ જોયા તો ખ્યાલ આવે, અથવા તો ઘરે જઈને જોવે તો ઘરે જઈને સોલ્વ કરે ને એટલે પછી સોલ્વ કરે એટલે લાગે અરે યાર અહીંયા તો 10 રૂપિયા હતા એટલે મેં ઉતાવળમાં લખી નાખ્યા, પણ 10 રૂપિયાનો ખાલી એક જ સિક્કો હતો. એટલે કે આ બધી રકમ તમારે સમજવાની છે. વિદ્યાર્થી મિત્રો ગણિત એક વિષય એવો છે કે પહેલા તમારે 2 વખત રકમ સરખી વાંચવી. જો રકમમાં ઉતાવળ કરી દાખલામાં તો જવાબ ખોટો પડશે. એટલે કે તમને કન્ફ્યુઝ કરવા માટે અહીંયા 1 રૂપિયો જ લખેલો છે પણ 1 રૂપિયાના 11 સિક્કા છે. એટલે કે 11 સિક્કા 1 રૂપિયાના હોય તો 11 રૂપિયા થયા. 5 રૂપિયાના 2 સિક્કા છે એટલે 10 રૂપિયા થયા. 2 રૂપિયાના 5 સિક્કા છે એટલે કે અહીંયા 10 રૂપિયા થયા. એ જ રીતે અહીંયા તમને ડાયરેક્ટ 10 રૂપિયા જોઈને લાગે કે આ જવાબ આવશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો પણ એનો એક જ સિક્કો આપેલો છે એટલે એ 10 જ રૂપિયા થાય. એમ તમે ગણશો તો અહીંયા 1 રૂપિયાના 11 સિક્કા હોવાથી જવાબ આવશે એ. એટલે કે આપેલ 4 માંથી સૌથી વધારે એ માં 1 રૂપિયાના 11 સિક્કા આપેલા છે એટલે એની કિંમત વધારે થશે. ત્યાર પછી જોઈએ તો પ્રવાહી જથ્થાનું માપન કરવા માટેનો પ્રમાણિક એકમ કયો છે. તો વિદ્યાર્થી મિત્રો આપને વજન અને આ બધા એકમ ખબર હોય તો અહીંયા જોઈને ખબર પડી જાય કે કિલોગ્રામ છે વજન છે, સેકન્ડ છે તે સમયનો એકમ છે, ગ્રામ છે તે પણ વજનનો એકમ છે. તો અહીંયા પ્રવાહી જથ્થાનું માપન કરવા માટેનો પ્રમાણિક એકમ છે લીટર. તો જવાબ આવશે સી.
પછી જો બે નોટબુકની કિંમત અનુક્રમે ₹50 અને ₹30 છે તો બંનેની કિંમતનો તફાવત કેટલો થાય? હવે જો અહીંયા તમને સામાન્ય એમ કીધું છે કે 50 માઇનસ 30 કેટલા થાય? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જવાબ આવશે 20. તો આ રીતે પેલા સમજવાનું છે. અહીંયા તમને એકદમ સહેલા દાખલા પૂછાય છે પણ રકમ એ રીતની લખેલી હોય છે એટલે રકમ જોઈને વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય છે. પણ તમે આ રકમ પેલા સરખી રીતે સમજશો એટલે આમાં ક્યાંય પણ પ્રોબ્લેમ નહીં થાય. તો વિદ્યાર્થી મિત્રો બે નોટબુક કીધી છે. અનુક્રમે તેની કિંમત પહેલી નોટબુકની ₹50 છે, બીજી નોટબુકની ₹30 છે. તો એ જ રીતે તમને એમ કીધું છે કે તો બંનેની કિંમતનો તફાવત એટલે કે બાદબાકી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જો રકમમાં છેલ્લે તફાવત હોય કે અંતર હોય આમાં તમારે બાદબાકી કરવાની. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જો આ રીતના કોઈ પ્રશ્ન આવે છે અને એમાં તમને એમ કીધું છે કે તેનો બંનેનો તફાવત ગોતો એટલે તમારે એની બાદબાકી કરવાની. આ રીતે 50 માઇનસ 30 અને અંતર પૂછ્યું હોય તો પણ બાદબાકી કરવાની. એટલે કે જો રકમમાં અંતર આપેલું છે કે તફાવત આપેલું છે આપણે આ રકમમાં બાદબાકી કરવાની રહેશે. તો અહીંયા આવશે 50 માઇનસ 30 એટલે કે જવાબ આવશે 20. તો અહીંયા તમારો જવાબ થયો 20. ત્યાર પછી એમ કીધું છે કે એક ત્રિકોણની ત્રણ બાજુઓના માપ 10 સેમી, 20 સેમી અને 30 સેમી આપેલા છે. તો તે ત્રિકોણની હદનું માપ, જો અહીંયા તમને હદ એટલે કે પરિમિતિ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું, આવા તમને જે ગણિતમાં જે આવા સૂત્ર આપેલા હોય છે તેમાં ત્રિકોણની પરિમિતિ આપેલું હોય છે પણ અહીંયા તમને રકમમાં હદ આપેલું છે એટલે કે હદ એટલે કે બોર્ડર. તો તેની બોર્ડરની સરવાળો કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આવા શબ્દો અલગ અલગ તમને રકમમાં તમને કન્ફ્યુઝ કરવા માટે પૂછે છે. એટલે કે હદ એટલે તમારે સમજવાનું અહીંયા પરિમિતિ છે. તો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણની પરિમિતિ બરાબર થાય તેની ત્રણેય બાજુઓનો સરવાળો. ત્રણેય બાજુઓનો સરવાળો એ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર છે. પરિમિતિ એટલે કે હદ. માનો કે આ ત્રિકોણ છે તો આ ત્રિકોણની આ એક બાજુ, આ બીજી બાજુ અને ત્રીજી બાજુ. અહીંયા માનો કે 10 આપેલું છે, અહીંયા માનો કે 12 આપેલું છે અને અહીંયા 13 આપેલું છે. તો આ ત્રિકોણની હદનો સરવાળો તમારે આ ત્રણેય બાજુઓનો સરવાળો કરી દેવાનો. એટલે કે તેના સૂત્રમાં જ કીધેલું છે કે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર થાય ત્રણેય બાજુનો સરવાળો. હવે અહીંયા એક આપેલું છે 10, બીજી આપેલી છે બાજુ 12 અને ત્રીજી બાજુ આપેલી છે 13. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 10 પ્લસ 12 કરશો એટલે 22 અને 22 પ્લસ 13 કરશો એટલે અહીંયા જવાબ આવશે 35. તો એ જવાબ આપણે એ માં આપેલો છે. એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ જો 10, 12 અને 13 સેમી આપેલા હોય તો તેના હદનું માપ કેટલું થાય? તો તેની ત્રણેય બાજુનો સરવાળો એટલે કે અહીંયા 35 જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તો 9872 ભાગ્યા તમને અહીંયા 8 આપેલા છે એટલે ભાગાકારમાં 8. હવે અહીંયા સિમ્પલી તમને ભાગાકાર જ પૂછેલો છે એટલે કે 8 એકા 8 કરશો, માઇનસ કરશો એટલે 1 આવશે, ઉપરથી 8 ઉતરશે. 8 દૂને 16 થશે, 2 શેષ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો 7 ઉપરથી ઉઠશે અને તો વિદ્યાર્થી મિત્રો હવે તમારી પાસે 8 તેરીને 24 એટલે કે 8 તેરીને 24 કરશો એટલે કે અહીંયા 3 વધશે. પછી બી આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો 8 ચોક 32 કરશો એટલે કઈ ઉડી જશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આ રીતે તમારો જવાબ આવશે 1, 2, 3 અને 4 જે આપણે એ માં આપેલો છે. એટલે સિમ્પલી અહીંયા ભાગાકાર જ છે. ત્યાર પછી જોઈએ તો 4701 ને અંકમાં કેવી રીતે લખાય? હવે જો આવો દાખલો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો પૂછાય ત્યારે તમારે ડાયરેક્ટ આમાં કન્ફ્યુઝન થવા માટે તમને 1 થી 2 ઓપ્શન એવા લાગશે કે આ જવાબ આવી શકે છે. પણ વિદ્યાર્થી મિત્રો આની એકદમ સાચી પદ્ધતિ એવી છે કે 4000 ને પેલા 4000 લખવાના, પછી 700 લખવાના. તો હવે એકમના સ્થાનથી આધારે જ લખવાના એટલે કે એકમ એકમ, દશક દશક, 100 100 આ રીતે ઉપર નીચે એના સ્થાનના આધારે એકમથી આ સ્થાન લખવાના. પછી આપેલા છે 1 તો અહીંયા છેલ્લે 1 આવશે. હવે આનો સિમ્પલી તમે સરવાળો કરી દો એટલે કે 1 0 7 અને 4 એટલે કે 4 7 0 અને 1 એ આપણે આપેલું છે એ માં 4701. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે દાખલો ગણશો એટલે તમને એકદમ જલ્દી આનો ઉકેલ મળશે અને એકદમ પરફેક્ટ મળશે. ત્યાર પછી જોઈએ તો અહીં તમને સિમ્પલી સરવાળો આપેલો છે વિદ્યાર્થી મિત્રો એટલે કે અહીં તમે સરવાળો કરશો એટલે 5 ને 1 6, 8 ને 2 10, વધી 1, 4 ને 4 8, 8 ને 8 16 એટલે કે 16806. અહીં તમને જવાબમાં આપેલું છે 16806 એટલે કે સી જવાબ. ત્યાર પછી જોઈએ તો અહીંયા તમને આ બાદબાકી આપેલી છે એટલે કે 10 315 માંથી તમારે
1245 બાદ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો જો આ બાદબાકી છે પણ દસકાવાળી બાદબાકી છે એટલે કે અહીંયા પણ તમારે દસકાવાળી બાદબાકી કરશો એટલે 5 માંથી 5 જાય તો 0. હવે અહીંયા 1 માંથી 4 નો જાય એટલે 10 મૂકી, 10 ને 1 11 એટલે 11 માંથી 4 કાઢશો એટલે 7. પછી અહીંયા 10 કો લીધો એટલે 2 થઈ જશે 3 માંથી. હવે વિદ્યાર્થી મિત્રો 2 માંથી 2 જાય તો 0. પછી અહીંયા પણ આગળ તમારે 0 છે એટલે 0 માંથી 1 નો જાય એટલે 10 માંથી 1 કાઢશો એટલે 9 અને 10 કો લીધો એટલે આ 0 થઈ જાય એટલે કે જવાબ આવશે 9070 એટલે કે 9070 આનો જવાબ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સિમ્પલી સરવાળા બાદબાકી ભાગાકાર જ આપેલા હતા. પણ હવે આપણે દાખલો જોઈએ તો એક રૂમમાં 5 વ્યક્તિઓ છે. જો તેઓ એક સફરજનના 5 સરખા ટુકડા કરે અને દરેક વ્યક્તિ એક ટુકડો લે તો દરેકે સફરજનનો કેટલામો ભાગ ખાધો કહેવાય. એટલે કે ટોટલ તમને અહીંયા એક તો સફરજન પહેલા આપેલું છે. હવે આ સફરજનના તમે ટોટલ 5 ભાગ કરો છો. કેટલા? એક સફરજનના ટોટલ 5 ભાગ કર્યા. હવે આ 5 ભાગમાંથી તમને એવું કીધું છે કે દરેક વ્યક્તિ એટલે કે બધા દરેક વ્યક્તિ એક ટુકડો લે છે એટલે કે આ 5 માંથી લીધેલો ભાગ 1. તો વિદ્યાર્થી મિત્રો આ તમે અપૂર્ણાંકમાં ભણો છો કે આ અપૂર્ણાંક હોય એમાં નીચે હોય ને એ કુલ ભાગ હોય એટલે કે નીચે હોય કુલ ભાગ હોય અને ઉપર હોય લીધેલા ભાગ હોય. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે અપૂર્ણાંકમાં આવે જ છે કે અપૂર્ણાંક એટલે કે છેદ હોય ને એમાં કુલ ભાગ રાખવાના એટલે કે 5 ટુકડા છે તો પહેલા 5 છેદમાં રાખવાના. હવે આ 5 ટુકડામાંથી કેટલા ટુકડા આપણે લીધેલા છે એટલે કે અહીંયા આપણે દરેક વ્યક્તિનું ગણવાનું છે. જો 5 5 ટુકડા નથી ગણવાના. આપણે છેલ્લે એમ કીધું છે કે દરેક વ્યક્તિએ એક ટુકડો લીધો છે તો એમાં લીધેલો ટુકડો ઉપર 1 આવશે. તો વિદ્યાર્થી મિત્રો આવા બધા દાખલાને ખાસ સમજવાનું છે કે પહેલા આપણે 5 ટુકડા કર્યા એટલે કુલ ટુકડા 5 છે. તેમાંથી દરેક વ્યક્તિ એક ટુકડો લે છે એટલે કે આ 1 છે તે લીધેલો ભાગ છે. તો વિદ્યાર્થી મિત્રો અંશ અને છેદ જે અપૂર્ણાંકમાં આપેલા હોય એમાં છેદ એટલે કે કુલ ભાગ અને આ કુલ ભાગમાંથી લીધેલા ભાગ હોય એને અંશમાં રાખવાના. આને અપૂર્ણાંક કહેવાય એટલે કે અહીંયા જવાબ આવશે B 1/5. ત્યાર પછી જોઈએ તો કોઈ બંધ આકૃતિની બધી બાજુના માપનો સરવાળાને શું કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે આગળમાં ભણી ગયા કે કોઈ બંધ આકૃતિ હોય તો આ બંધ આકૃતિમાં હમણાં આપણે પરિમિતિ વાળું ભણી ગયા કે ત્રિકોણની પરિમિતિ. તો અહીંયા આપણે ત્રિકોણે દોર્યો હતો, ત્રિકોણની પરિમિતિ દોરી હતી, કેમ ગયું આ જો અહીંયા રહ્યું. એટલે કે આ બંધ આકૃતિ હોય, આ બંધ આકૃતિ એટલે કે એકેય બાજુથી ખુલ્લી ન હોય એકદમ બંધ આકૃતિ હોય. આ બંધ આકૃતિમાં બધી બાજુઓના માપના સરવાળાને પરિમિતિ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને આ અલગ અલગ ટાઈપના દાખલા પૂછાય છે પણ બધા દાખલા તમારી બુકમાંથી જ હશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જવાબ આવશે પરિમિતિ. એટલે કે કોઈ પણ બંધ આકૃતિની બધી બાજુઓના માપના સરવાળાને પરિમિતિ કહેવાય છે. હવે માનો કે એ ત્રિકોણ હોય તોય વાંધો નહીં, ચોરસ હોય તોય વાંધો નહીં અને લંબચોરસ હોય તોય વાંધો નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ બંધ આકૃતિના બધી બાજુઓના માપના સરવાળાને પરિમિતિ કહેવામાં આવે છે. તો અહીંયા તમારે ખાસ વ્યાખ્યાઓ પણ બધી વાંચવી. આ વ્યાખ્યા તરીકે પણ તમને પૂછાય. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આ પરિમિતિ છે, પરિઘ છે, ક્ષેત્રફળ છે, ગુંજાશ છે, આ બધી તમને વ્યાખ્યા તરીકે પણ અહીંયા તમને પૂછાય છે. એટલે કે ખાસ તમારે તમારી બુકમાં બધી વ્યાખ્યાઓને પાકી કરી લેવી. આ બધી વ્યાખ્યાઓ તમને અહીંયા પ્રશ્ન તરીકે પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, જેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમને સિમ્પલ ગુણાકાર આપેલો છે એટલે કે 132 ગુણ્યા 12 કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો જો 132 એટલે કે 2 ડિજિટ હોય 3 ડિજિટ હોય આ રીતે ગુણાકાર હોય ત્યારે થોડાક લાંબા ગુણાકાર થાય છે અને ઉતાવળમાં તમે ગુણાકારમાં સરવાળો કે પછી આ રીતે ગુણાકાર કરો એમાં તમને ભૂલ પડતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એની માટે એકદમ સાચી રીત કહું તો વૈદિક ગણિતની રીતે આવા ગુણાકાર કરવા. એટલે કે અહીં 132 આપેલા છે તો જે 2 ડિજિટ છે ને એના 2 ભાગ કરી દેવાના. એક ભાગ 0 વાળો રાખવાનો અને એક ભાગ એને ઉપરનો રાખવાનો. એટલે કે અહીંયા 10 + 2 એમ પણ તમે 12 ને કરી શકો. તો સૌપ્રથમ તમારે આ 0 વાળો ગુણાકાર એકદમ ઈઝી થાય. એટલે કે 132 ગુણ્યા 10 કરવા હોય તો વિદ્યાર્થી મિત્રો 132 એમનેમ લખી નાખવાના અને આ 0 હોય 0 એમનેમ આવી જાય. એટલે કે 0 સાથેના ગુણાકારમાં ખાલી 0 જ લાગી જાય પાછળ. હવે જો વધેલા 2 છે એનો ગુણાકાર તમારે 132 સાથે કરવાનો. એટલે કે 2 સાથેનો કોઈ પણ ગુણાકાર હોય તો વિદ્યાર્થી મિત્રો એના ડબલ હોય. ખાસ યાદ રાખજો કોઈ પણ સંખ્યાનો 2 સાથેનો ગુણાકાર એટલે તેના ડબલ કરવાના. તો 132 ના તમે ડબલ કરો તો 100 ના ડબલ 200 થાય અને 32 ના ડબલ થાય 64. તો એ રીતે અહીંયા આવશે 264. હવે વિદ્યાર્થી મિત્રો આ બંનેનો સરવાળો કરી નાખવાનો એટલે 4 ના 4 એમનેમ, 6 ને 2 8, 3 ને 2 5 અને 1 ના 1 એમનેમ. એટલે કે અહીંયા 1584 તમારો જવાબ મળે. તો વિદ્યાર્થી મિત્રો વૈદિક ગણિતની રીતે તમે આ રીતે જલ્દીથી ગુણાકાર કરી શકો અને આમાં એક પણ ભૂલ ન પડે.
એટલે કે પેલા તો જે 2 ડિજિટ હોય એના 2 ભાગ કરી નાખવાનો, એક ભાગ 0 વાળો રાખવાનો અને 0 થી ઉપરની સંખ્યાનો ભાગ એકમમાં હોય એ રાખવાનો અલગથી. પછી 10 સાથે ગુણાકાર એકદમ ઈઝી હોય, સીધો 0 જ મૂકવાનો હોય રકમમાં. હવે જો અહીંયા તમારે 2 નો ગુણાકાર હોય તો 2 ના ગુણાકાર તો ડબલ હોય, તો 132 ના ડબલ થાય 264. આ બંનેનો તમે સરવાળો કરી નાખો એટલે જવાબ મળે 1584. તો વિદ્યાર્થી મિત્રો આવી વૈદિક ગણિતના પણ જે આપણે આગળ ઘણા એવા લેક્ચર મૂકવાના છીએ કે જે વિદ્યાર્થીઓને એક્ઝામ સમયે કઈ રીતે એકદમ પરફેક્ટ જવાબ આવે અને કોઈ ભૂલ ન પડે એ રીતે તમે વૈદિક ગણિતની રીતે પણ અમુક દાખલાઓનો જલ્દી ઉકેલ મેળવી શકો છો, જેથી તમારી પરીક્ષામાં ઘણો બધો સમય પણ બચે. હવે જો અહીંયા માનો કે તમે 132 ગુણ્યા આ રીતે 12 કરો અને જો માનો કે પેલા આનો ગુણાકાર કરો, અહીંયા આવે, પછી આનો ગુણાકાર કરો, અહીંયા આવે, પછી સરવાળો કરો, તો આમાં તમે ક્યારેક ઉતાવળમાં ભૂલ કરી દો, જેથી કરી વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા જવાબ ખોટો મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે કરશો એટલે ક્યારેય ભૂલ નહીં થાય, કારણ કે અહીંયા તમારે બે અડધા ભાગ થઈ ગયા. માનો કે આ 12 છે તો 12 ના આપણે અડધા ભાગ કર્યા એટલે કે 10 અને 2. તો આ 10 અને 2 ના અડધા ભાગ કર્યા. હવે આનો ગુણાકાર તમને એકદમ ઈઝી થઈ જાય, પછી એનો સરવાળો જ કરવાનો છે ખાલી. તો વિદ્યાર્થી મિત્રો આવી વૈદિક ગણિતની રીતે તમે આ બધા દાખલાને ગણજો, જેથી કરી તમને જવાબ પણ સાચો મળે અને પરીક્ષામાં તમને કન્ફ્યુઝન પણ ન થાય. ત્યાર પછી એવું કીધું છે કે ઓગસ્ટ માસમાં 4 બાળકોએ વાંચેલા પુસ્તકોની સંખ્યા નીચે આપેલ છે. એટલે કે આ 4 બાળકોએ જેટલા પણ પુસ્તક વાંચ્યા તે નીચે દર્શાવેલા છે. હવે તમારે પહેલા તો આ સરખી રીતે અહીંયા તમારે આ પ્રશ્ન સમજવો કે ઝરણાએ વાંચેલા પુસ્તકોની સંખ્યા કઈ રીતે દર્શાવી શકાય. હવે જો અહીંયા તમારે અલગ અલગ તમને લોજિકલ પ્રશ્ન પૂછ્યા છે કે 1 થી વધારે વાંચેલા છે, બીજાથી ઓછા વાંચેલા છે, એ રીતના. એટલે કે પહેલો ઓપ્શન જોઈએ તો હેતલ કરતા અડધા પુસ્તકો, એટલે કે ઝરણાએ વાંચેલા પુસ્તકોની સંખ્યા દર્શાવવાની છે. તો સૌપ્રથમ તમારે અહીંયા એ રીતે જોવાનું કે ઝરણાએ કેટલા વાંચેલા છે, તો કે ઝરણાએ 10 પુસ્તકો વાંચેલા છે. એમાં એમ કીધું છે કે હેતલ કરતા અડધા પુસ્તકો વાંચેલા છે, તો હેતલ અહીંયા 20 વાંચેલા છે, તો 20 ના અડધા થાય 10, તો ઝરણાએ તો 10 જ વાંચેલા છે, તો ત્યાં જવાબ ડાયરેક્ટ મળી ગયો એ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને ડાયરેક્ટ એમાં જ ખબર પડી જાય, એટલે કે તમારે હવે BCD જોવાની જરૂર નથી, કારણ કે અહીંયા એમ કીધું છે કે હેતલ કરતા અડધા પુસ્તકો ઝરણાએ વાંચેલા છે. તો હેતલે ટોટલ 20 પુસ્તકો વાંચેલા છે, ઝરણાએ 10 પુસ્તકો વાંચેલા છે, એટલે કે હેતલ કરતા આ 10 પુસ્તક અડધા થયા. એટલે કે હેતલે 20 વાંચેલા છે, એના અડધા કરીએ એટલે 10 આવે. આ 10 પુસ્તકો ઝરણાએ જ વાંચેલા છે, એટલે કે સાચું છે. તો અહીંયા જવાબ આવશે એ. ત્યાર પછી જોઈએ તો 1 2 3 4 5 6 એટલે કે આ 1,23,456 માં 3 ની સ્થાન કિંમત ગોતવાની છે. તો આ સ્થાન કિંમત એટલે કે આપણે આગળ એનો વિડિયો ડિટેલમાં મૂકેલો જ છે વિદ્યાર્થી મિત્રો. કદાચ તમને હજી પણ આમાં કઈ કન્ફ્યુઝન હોય ને, કદાચ તમે નવા વિદ્યાર્થી હોય તો તમારે આગળના બધા જ વિડિયો જોઈ લેવા, જે તમને આ પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે. હવે જો અહીંયા તમારે 1,23,456 એટલે કે આમાં તમારે આ સ્થાન કિંમત ગોતવાની છે 3 ની. તો 3 ની સ્થાન કિંમત માટે 3 નું સ્થાન જોઈએ તો એકમ, દશક, સો અને હજાર. તો હજારમાં આપેલું છે, તેથી આ 3 ગુણ્યા 1000 કરશો એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા મળશે 3000, જે આપણે ઓપ્શન સી માં આપેલું છે. એટલે કે અહીંયા 3 ની સ્થાન કિંમત 3000 થશે. ત્યાર પછી જોઈએ તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા બધાને કદાચ 0 લાગતી હોય, પણ આ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, આની વિશે આપણે ડિટેલમાં આગળ વિડિયો સમજાવેલા છે. વિદ્યાર્થી મિત્રો ખાસ આ બધા વિડિયોમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળશે. એમાં પણ આ પ્રાકૃતિક સૌથી નાની, પ્રાકૃતિકમાં પછી આગળ કઈ કઈ સંખ્યાઓ આવે છે, પ્રાકૃતિક પૂર્ણ સંખ્યાઓ સૌથી નાની કઈ છે. તો વિદ્યાર્થી મિત્રો પૂર્ણ સંખ્યા સૌથી નાની અલગ છે, પ્રાકૃતિક સંખ્યા સૌથી નાની અલગ છે. એટલે કે 0 છે એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યા સૌથી નાની 1 થાય. એટલે કે અહીંયા તમારો જવાબ આવશે બી. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ એકદમ ડિટેલમાં સમજાવેલું છે અને તમને સમજાય એવી જ ભાષામાં, એકદમ સરળ ભાષામાં સમજાવ્યું છે કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા બધા વિશે મેં એકદમ ડિટેલમાં સમજાવ્યું છે. અને ઉપરાંત આના અલગ અલગ તમને પ્રશ્ન પણ સમજાવ્યા છે કે જો પ્રાકૃતિક સંખ્યામાંથી આવો પ્રશ્ન પૂછાય, પૂર્ણ સંખ્યામાંથી આવો પ્રશ્ન પૂછાય. એટલે કે આગળના તમે ગણિતના વિડીયો જોશો એટલે શરૂઆતમાં જ આ બધી પ્રાકૃતિક, પૂર્ણ સંખ્યાઓ બધી જે કહેવાય ને સંખ્યા પદ્ધતિમાં સમજાવેલું છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ આ સંખ્યા બધી જોઈ લેવી, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, આ બધું જ તમને આગળ બહુ કામ લાગશે આ પરીક્ષામાં. આમાંથી બેઝિકમાં પ્રશ્ન નીકળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા આપણે આગળના શરૂઆતના ગણિતના વિડીયોમાં આપેલા છે. ત્યાર પછી કીધું છે કે 40 સેમી ત્રિજ્યાના વર્તુળનો વ્યાસ કેટલો થાય. એટલે કે આ સેમીમાં તમને ત્રિજ્યા આપેલી છે, ત્રિજ્યાથી ડબલ વ્યાસ હોય એટલે કે વિદ્યાર્થી મિત્રો તેના બમણા કરવાના.
પણ અહીંયા તમારે ખાસ સમજવાનું છે, અહીંયા 40 સેમીમાં આપેલું છે, તો તમારે જવાબ પણ સેમીમાં જ ગોતવાનો, એટલે કે 40 ના ડબલ થશે અહીંયા 80, એટલે કે 40 ના ડબલ 80. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો, સેમી લખેલું હોય એમાં જ તમારે ટીક કરવાનું છે, કારણ કે અહીંયા 80 માં તમને મીટર પણ આપેલું છે, પણ આપણે અહીંયા સેમી આપેલું છે રકમમાં, તેથી જવાબમાં પણ સેમી જ ગોતવાનો. એટલે કે આ તમારે આ રીતે યુનિટ બદલવાના નથી. હવે જો અહીંયા તમને કન્ફ્યુઝ કરવા માટે મીટર આપેલું છે અને એક બાજુ સેમી આપેલું છે, તો તમને એ ખ્યાલ હોય કે મારે ખાલી આ ડબલ કરવાના છે, એટલે આના બમણા કરશો એટલે જવાબ મળી જશે. પણ બંનેમાં તમને 80 આપેલા છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ યાદ રાખજો. અહીંયા તમારે આ ડી જવાબ આવશે, જેમાં સેમી આપેલું છે. ત્યાર પછી જોઈએ તો 4 અંકની સૌથી નાની સંખ્યા પછી તરત આવતી સંખ્યા કઈ? એટલે કે 4 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે એકમ, દશક, સો અને હજાર તમારે આ રીતે પેલા ગણતરી કરવાની. હવે જો અહીંયા સૌથી નાની સંખ્યા બનાવવા માટે આપણે આ રીતે એના સ્થાન મૂકવાના, તો કે પેલા 3 એટલે કે જમણી બાજુથી આપણે 3 0 અને પછી 1, એટલે કે જો વિદ્યાર્થી મિત્રો આ 4 અંકની સૌથી નાની સંખ્યા થઈ. એ જ રીતે આમથી નાની સંખ્યા જોઈ તો હવે 999 આવે, પણ એ તો 999 છે તે 3 અંકની થઈ જાય, એટલે કે 3 અંક પછી 4 અંક અને 4 અંકમાંથી સૌથી નાની સંખ્યા એટલે 1000. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારે આ એકમ, દશક, સો અને હજાર આ 4 સ્થાન ઉપરથી તેમાં જમણી બાજુથી 3 સ્થાન 0 ના અને પછી 1 મૂકશો, એટલે કે 4 અંકની આ સૌથી નાની સંખ્યા બની જાય. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એમ કીધું છે કે પછી તરત આવતી, એટલે કે જો પહેલા નહીં અગાઉ કીધું હોય તો 999 આવે, પણ એ 3 અંકની થઈ જાય. પણ આ 4 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે 1000 પછી આવે 1001, એટલે કે અહીંયા જવાબ આવશે સી. ત્યાર પછી જોઈએ તો સંખ્યાઓની કઈ જોડીમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 200 જેટલી વિદ્યાર્થી મિત્રો વધારે છે? અહીંયા તમારે ખાસ આ રકમ સમજવાની છે, 200 જેટલી તમને આ વધારે સંખ્યા કીધી છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ સમજવામાં ધ્યાન રાખજો, તમને 200 માં જ આ ડિફરન્સ એટલે કે તફાવત આપેલો છે, પણ પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 200 જેટલી વધારે છે, એટલે કે પહેલી સંખ્યા વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો આ 300 કરતા બીજી સંખ્યા 200 વધારે છે. પછી જોઈએ તો 535 કરતા અહીંયા 435 100 ઓછી છે, એટલે કે આ બંને જવાબ નહીં આવે. હવે જો અહીંયા એમ કીધું છે કે 400 અને 300, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોનો તફાવત છે? તો અહીંયા તમને ખબર પડી કે જવાબ આવશે ડી, એટલે કે ડી માં તમને 805 અને 605 આપ્યા છે, એટલે કે રકમ પ્રમાણે જોઈ તો પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 200 જેટલી વધારે છે, એટલે કે બીજી સંખ્યા નાની હશે અને પહેલી સંખ્યા વધારે છે. બીજી સંખ્યા કરતા વધારે છે, એટલે કે આ બીજી સંખ્યા વિદ્યાર્થી મિત્રો નાની હોય અને પહેલી સંખ્યા મોટી હોય, એટલે કે અહીંયા જવાબ આવશે ડી. કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા 805 એ 605 કરતા 200 વધારે છે, એટલે કે પહેલી સંખ્યા એ બીજી સંખ્યા કરતા 200 વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે આવી રીતના સમજવું રકમને. જો રકમ નહીં સમજાય તો દાખલાનો જવાબ ખોટો તમે ગણીને આવશો. ત્યાર પછી જોઈએ તો નીચેનામાંથી કઈ સંખ્યા 15000 અને 20000 ની વચ્ચે આવેલી છે? તો વિદ્યાર્થી મિત્રો 15000 અને 20000 ની વચ્ચે આવેલી છે, એટલે કે અહીંયા તમને 1,80,000 આપેલા છે, એટલે એ ન આવે. સી માં તમને 1999 આપેલા છે, એટલે કે આ 15000 થી નાની સંખ્યા છે. હવે જો અહીંયા તમને ડી માં 20000 અને એની ઉપર 1 આપેલું છે, એટલે એક્ઝેક્ટ 20000 ની ઉપર 1 આપેલો છે, એટલે કે આ 20000 થી મોટી સંખ્યા થઈ. આપણે અહીંયા 15000 અને 20000 ની વચ્ચેની સંખ્યા ગોતવાની છે, એટલે કે 15000 થી મોટી અને 20000 થી નાની સંખ્યા ગોતવાની છે. એટલે કે બી માં આપેલું છે અહીંયા તમને 18095, એટલે કે 15000 અને 20000 ની આ વચ્ચેની સંખ્યા થાય, એટલે કે જવાબ આવશે બી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી શાને 60.08 તરીકે લખી શકાય? એટલે કે પહેલા તો જો 60.08 ને આપણે જો લખવા હોય તો વિદ્યાર્થી મિત્રો પહેલા તમારે એમ સમજવાનું કે અહીંયા 0.8 આપેલા છે, એટલે કે પહેલા તો આ 60 છે તે પૂર્ણાંક સંખ્યા છે, એટલે કે 60 આખી સંખ્યા છે, એની ઉપર આ 0.8 આપેલા છે, એટલે કે જે પણ આ પોઈન્ટમાં આપેલા હશે તે અહીંયા આપણે પ્લસ કરવાના. તો વિદ્યાર્થી મિત્રો 60.08 નો મતલબ એવો થાય કે 60 તો પોતે પૂરા એટલે કે પૂર્ણાંક સંખ્યા છે, પણ એની ઉપર 0.8 આપેલા છે, તો આપણે આ 0.8 ને આપણે અપૂર્ણાંકથી અલગ પ્લસમાં દર્શાવી શકીએ. એટલે કે
જો આપણે આ 0.08 ને આપણે લખવા હોય વિદ્યાર્થી મિત્રો તો આ પોઈન્ટ પછી બે સંખ્યા હોવાથી અહીંયા 8 ને આપણે પેલા પૂર્ણાંક બનાવી દેવાના એટલે કે આ પોઈન્ટ વાળી સંખ્યા દૂર કરવી હોય તો 8 પૂર્ણાંક બની જાય પછી પોઈન્ટ પછી જેટલા પોઈન્ટ હોય એટલે કે પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એટલી સંખ્યાના 0 નીચે મૂકવાના એટલે કે 100. હવે જો અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા હોવાથી બે 0 વાળી સંખ્યા એટલે કે 100. હવે જો 8 ના છેદમાં આપણે 100 મૂકી દઈએ તો આ 0.08 છે તે 8 ના છેદમાં 100 અપૂર્ણાંક બની જાય. એવી જ રીતે હવે તમને હું કહું 8 ના છેદમાં 100 છે અને આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો આ નીચેના બે 0 દૂર કરવા માટે ઉપર તમારે પોઈન્ટ પછી બે સંખ્યા લખવી પડે. હવે જો અહીંયા ઉપર એક સંખ્યા આપેલી છે એટલે કે એક આગળ 0 મૂકવાના અને એક છે 8 પોતે એટલે કે આ 0.08 બની જાય એટલે કે 8 ના છેદમાં 100 એને 0.08 પણ લખી શકીએ. હવે એવી જ રીતે આપણે આગળ 60 ની ઉપર 0 પોઈન્ટ આપેલા છે એટલે કે 0 અને 8 આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ 0 અને 8 એટલે કે 0.08 ને આપણે 8 ના છેદમાં 100 લખી શકીએ. જેવી રીતે મેં તમને અહીંયા સમજાવ્યું કે 0.08 આપેલા છે તો તેને 8 ના છેદમાં 100 પણ લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આ દાખલો સમજી શકીએ કે 0.8 ને આપણે 8 ના છેદમાં 100 પણ લખી શકીએ કારણ કે પોઈન્ટ પછી બે 0 હોવાથી નીચે બે 0 વાળા 0 આવશે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ 8 ના છેદમાં 100 બની જાય કારણ કે આગળ તમને 0.08 આપેલા છે. પોઈન્ટ પછીના આ તમારી બે સંખ્યા આપેલી છે આ બે સંખ્યાને તમારે પોઈન્ટ કાઢવા માટે નીચે બે સંખ્યાના 0 વાળી 100 સંખ્યા લેવી પડે એટલે અહીંયા આ પોઈન્ટ દૂર થઈ જાય અને 8 ના છેદમાં 100 બની જશે. એટલે કે તમારે આવો ઓપ્શન ગોતવાનો છે તો પહેલા તો 6 નહીં આવે અને આ 6 પણ નહીં આવે એટલે કે A અને D ન આવે. પછી હવે જો B અને C માં તમને 60 આપેલા છે પણ અહીંયા તમને નીચે ખાલી 10 જ આપેલા છે તેથી B નહીં આવે એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ થશે C એટલે કે 60 પ્લસ 8 ના છેદમાં 100 બરાબર 60 પ્લસ 8 ના છેદમાં 100 એટલે કે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે અપૂર્ણાંકને દર્શાવી શકીએ એટલે કે 60.08 ને આપણે 60 પ્લસ 8 ના છેદમાં 100 દર્શાવી શકીએ. પછી વાત કરીએ તો જે સંખ્યાને 3 વડે ભાગી શકાય તેવી સંખ્યા ગોતો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એમ કીધું છે કે 3 વડે ભાગી શકાય તો 3 ની ચાવી તમારે યાદ કરવાની અહીંયા. તો જો 3 ની ચાવી એવું કહી છે કે બધા અંકનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાતો હોવો જોઈએ એટલે કે બધા અંકનો સરવાળો એટલે કે જે પણ સંખ્યા આપેલી છે તેમાં જેટલા પણ અંક રહેલા છે તેનો સરવાળો કરવાનો. એટલે અહીંયા 3 ને 1 4 તો 4 3 વડે ન ભગાય તો એ નહીં આવે. હવે 21 છે તો 2 અને 1 3 એટલે કે 3 ને 3 વડે ભાગી શકાય તો ત્યાં જવાબ આવશે C. એ જ રીતે B જોઈએ તો 1 અને 3 એટલે કે અહીંયા 4 આવે તો 4 ને 3 વડે ન ભાગી શકાય. પછી જોઈએ તો 2 અને 3 એટલે કે અહીંયા સરવાળો 5 આવે તો 5 ને પણ 3 વડે ભાગી ન શકાય. એટલે કે જો આ ટાઈપનો કોઈ દાખલો પૂછાય છે વિદ્યાર્થી મિત્રો તો તમારે હંમેશા તેની ચાવી યાદ કરવાની. અહીંયા જે 3 ની ચાવી છે તે 3 ની ચાવીમાં એવું છે કે અંદરના બધા અંકનો સરવાળો કરવાનો અને પછી તેને 3 વડે ભાગવાનો. જો આ સરવાળો એટલે કે બધા અંકનો સરવાળો 3 વડે ભાગી શકાય તો આ આખી સંખ્યાને 3 વડે આપણે ભાગી શકીએ તેથી અહીં જવાબ આવશે C. ત્યાર પછી વાત કરીએ તો રસ્તામાં કેળાની છાલ હતી. હવે જો ખાલી જગ્યા તેનો પગ લપસી ગયો ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. હવે નોર્મલી આપણે ઘણી વખત આવું વાક્ય બોલતા હોય છે આ ગુજરાતીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. તો રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો એટલે કે અહીંયા જવાબ આવશે A. તો વિદ્યાર્થી મિત્રો જે પણ વચ્ચે ખાલી જગ્યા આપેલી છે તેમાં તમારે એવો શબ્દ મૂકવાનો છે કે વાક્ય આખું એ કહેવાય ને પૂરેપૂરું સેન્ટેન્સમાં એ બોલાય એટલે કે વ્યાકરણ પ્રમાણે અહીંયા વચ્ચે આવશે તેથી એટલે કે રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો એટલે કે જવાબ આવશે A. ત્યાર પછી આવો જ પ્રશ્ન છે કે હંસ કન્યાએ તેને કહ્યું ખાલી જગ્યા તે ખૂબ જ સુંદર દેખાય છે. એટલે કે હંસ કન્યાએ શું કીધું કે હંસ કન્યાએ તેને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે. તો આવી રીતે તમારે 2 થી 3 વખત આ વાક્ય વાંચશો એટલે તમને ઓટોમેટિક તેનો ખ્યાલ આવી જશે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ થશે કે એટલે કે વિદ્યાર્થી મિત્રો હંસ કન્યા તેને કહ્યું કે તે ખૂબ સુંદર દેખાય છે. ત્યાર પછી જોઈએ તો પાવરથી શબ્દનો અહીંયા અર્થ આપેલો છે તે નીચેનામાંથી કયો નથી. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ સમજો કયો પાવરથીનો અર્થ નથી થતો આ શબ્દનો અર્થ એ અહીંયા ગોતવાનું છે. તો ભૂલ ન કરતા અહીંયા તમે આવા શબ્દમાં ખાસ ધ્યાન રાખજો
એટલે કે આ રકમ પહેલા તો તમે 2 થી 3 વાર સરખી વાંચજો. અહીંયા તમને લાસ્ટમાં છે ને આ ટ્વિસ્ટ કરેલું હોય. ઘણા વિદ્યાર્થીઓ પાવરથી અર્થ સમજીને જે કહેવાય ને એનો સમાનાર્થી શબ્દ લખી નાખતા હોય, પણ અહીંયા નથી એવું કીધું છે. એટલે કે પાવરથી એટલે કે ખૂબ હોશિયાર છોકરો હોય, કુશળ છોકરો હોય તેવો અર્થમાં અહીંયા પાવરધીનો શબ્દનો અર્થ આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો હોશિયાર નહીં આવે કારણ કે તે પાવરથી જેવો થાય, પછી નિષ્ણાત નહીં આવે, કુશળ નહીં આવે એટલે કે આળસી. એટલે કે આપણે ટૂંકમાં અહીંયા પાવરધીનું વિરુદ્ધાર્થી ગોતવાનું હતું. તો અહીંયા જવાબ આવશે ડી, આળસી. પછી જોઈએ શ્રી કૃષ્ણની પાલક માતાનું નામ શું હતું? તો શ્રી કૃષ્ણની પાલક માતાનું નામ યશોદા હતું. ત્યાર પછી જોઈએ તો તમારા ઘરની દિવાલની બાજુમાં ઓટલો ચણવા માટે, એટલે કે આ ઓટલો ચણવા માટે તમે કોનો સંપર્ક કરશો? તો વિદ્યાર્થી મિત્રો આપણે આમાં ચણતર કામ કરવું પડે, એટલે કે આપણે કડિયાનો સંપર્ક કરીએ. એટલે અહીં જવાબ આવશે બી. ત્યાર પછી જોઈએ તો માળામાં મોતી પરોવવા શાની જરૂર પડે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સોયની જરૂર પડે. ત્યાર પછી જોઈએ તો સાચી જોડણી જણાવો, એટલે કે વિદ્યાર્થી મિત્રો આ તબિયતની તમારે સાચી જોડણી તમારે ગોતવાની છે. તો તબિયતમાં પેલા આ રીતે દીર્ઘ ન આવે, તો એમાં હસ્વ આવે, એટલે કે અહીંયા સી માં આપેલું છે તબિયત. તો અહીંયા તબિયતમાં ખાલી બી જ જોવાનું છે, એટલે કે બી હસ્વ આવશે, એટલે કે જવાબ આવશે સી. ત્યાર પછી જોઈએ તો પગરખાં કોણ બનાવે છે? તો તમને ખ્યાલ હશે કે પગરખાં હોય તે મોચી બનાવતા હોય. ત્યાર પછી જોઈએ તો વિભુ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી? ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સમાનાર્થી નથી પૂછ્યો, પણ સમાનાર્થી કયો નથી એવું પૂછ્યું છે. એટલે કે ભગવાન એનો સમાનાર્થી, એટલે કે ભગવાન થાય, ઈશ્વર થાય, એટલે એ બધા સમાનાર્થીઓ એટલે એ ન આવે. પરમાત્મા એટલે કે પરમાત્મા, ભગવાન, ઈશ્વર આ બધા તમને શબ્દ જોઈને ખ્યાલ આવી જાય. પણ અહીંયા દાનવ આપેલું છે, એટલે કે અહીંયા આપણો સાચો જવાબ દાનવ આવશે, જે વિભુનો સમાનાર્થી શબ્દ ન થાય. ત્યાર પછી જોઈએ તો નીચે આપેલા શબ્દોમાંથી શબ્દકોશના ક્રમ પ્રમાણે તમારે ચોથો આવતો શબ્દ ગોતવાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં તમે પહેલેથી શરૂઆત કરો તો તમને આ જવાબ મળી જાય, પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમારે ચોથો ક્રમ ગોતવાનો છે, નહીં કે શબ્દકોશ પ્રમાણે પહેલો ક્રમ. તો વિદ્યાર્થી મિત્રો આ તમને રકમમાં કન્ફ્યુઝ કરવા માટે ચોથો શબ્દ આપેલો છે. ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં ડાયરેક્ટ પહેલો ક્રમ આન્સરમાં લખી નાખે, પણ પહેલા તમારે રકમ સરખી વાંચવી પડે કે રકમમાં તમને ચોથો તમને કીધો છે, એટલે કે ચોથો શબ્દ કીધો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમે ઉતાવળમાં આ રીતે રકમ ન સમજી હોય તો તમે ડાયરેક્ટ પહેલો ક્રમ શબ્દકોશ પ્રમાણે લખી નાખો, કારણ કે વધારે એવું પૂછાતું હોય. એટલે બધા વિદ્યાર્થીઓને એમ લાગતું હોય કે શબ્દકોશ પ્રમાણે પ્રથમ ક્રમ જ ગોતવાનો હશે, પણ આપણે એવું અહીંયા ધારી નહીં લેવાનું. પહેલા રકમને સરખી સમજવાની, એટલે રકમમાં શું તમને આડા સોડું આમ કહેવાય ને કે ટ્વિસ્ટ કરેલું છે, એટલે કે અહીંયા તમને ચોથો શબ્દ શબ્દકોશના ક્રમ પ્રમાણે કીધો છે. તો વિદ્યાર્થી મિત્રો ક તો પહેલા જ આવે, એટલે કે ક ન આવે. પછી ક, પછી જો ટ, પ અને મ છે, તો આ બધા પહેલા આવશે અને મ વાળો શબ્દ છેલ્લે આવશે. એટલે કે શબ્દકોશના ક્રમ પ્રમાણે આ પહેલો, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો ક્રમ ડી થાય. હવે જો આ ચોથો ક્રમ ડી થાય તો અહીંયા આપણે ચોથો ક્રમ જ પૂછ્યો છે, એટલે કે શબ્દકોશના ક્રમ પ્રમાણે ચોથો શબ્દ આપેલા ચારમાંથી મરચું, એટલે કે મ વાળો જવાબ આવશે. તો આ રીતે ખાસ સમજવાનું છે. ત્યાર પછી છે જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે પદાર્થથી ઓળખ સૂચવે તેને શું કહેવાય? એટલે કે અહીંયા એવું કહેવા માંગે છે કે કોઈ પણ વ્યક્તિ હોય, પદાર્થ હોય કે કોઈ પણ વસ્તુ હોય, માનો કે તમે જ છો, કે તમે ક્યાંક રસ્તામાં નીકળ્યા અને તમને કોઈ બોલાવે તો તમે ડાયરેક્ટ તેની સામે જોવાના છો. એટલે કે અહીંયા જે આ વ્યક્તિ, સ્થળ અને પદાર્થના જે કહેવાય ને યુનિક નામ હોય તેની વાત કરી છે. તો તેને ગુજરાતીમાં સંજ્ઞા કહેવાય ને ઇંગ્લિશમાં તેને નાઉન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે એ. ત્યાર પછી જોઈએ તો નર્મદા નદીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો નર્મદા નદી એટલે કે આપણી ગુજરાતની નર્મદા નદીને બીજા રેવા નદીના નામથી પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો આકાશ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? જો અહીંયા તમને સમાનાર્થી જ શબ્દ પૂછ્યો છે કે નહીં કે સમાનાર્થી ન હોય એવું ગોતવાનો, એટલે કે રકમ ખાસ શબ્દ તમારે વાંચવાની. સમાનાર્થી શબ્દ છે તો આકાશ, એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે ક્યારેક તમારા જે દાદા દાદી પાસે તમે સાંભળ્યું હશે કે એ આકાશને ગગનથી પણ બોલાવતા હોય, એટલે કે અહીં જવાબ આવશે ડી. ત્યાર પછી જોઈએ તો પનિહારીઓને માથે શું હોય છે? તો કે પનિહારી હોય છે એને માથે પાણીના બેડા હોય છે, એટલે કે પાણીના બેડા જે માથે લઈને જતા હોય એ પનિહારીઓને માથે પાણીના બેડા હોય છે.
પછી જોઈએ તો સૂરજ કઈ દિશામાં ઉગે છે? તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમારે આમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આ બધી જ દિશા તમારે સરખી રીતે સમજી લેવાની. એટલે કે આપણે જ્યારે સવારના દિવસે જોઈએ છીએ એટલે કે સવારમાં જે સૂર્ય ઉગે તે પૂર્વ દિશામાં ઉગતો હોય છે. એટલે કે અહીંયા તમારે જવાબ સી આવશે. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. ત્યાર પછી જોઈએ તો કેરી કયા વૃક્ષ ઉપર ઉગે છે? તો ઉનાળામાં તો આપણે ઘણી કેરી ખાઈએ છીએ તો આપણે ખબર જ હોય કેરી આંબામાં ઉગે. ત્યાર પછી જોઈએ તો લીમડાનું શું શીતળ હોય છે? એટલે કે શીતળ એટલે કે ઠંડુ. તો અહીં ખાસ યાદ રાખજો તમને એમ કીધું છે કે અહીંયા શીતળ હોય છે એટલે શીતળ એટલે કે ઠંડુ. તો લીમડામાં આપણે જ્યારે લીમડાની નજીક જઈએ ત્યારે આપણે સૌપ્રથમ તેનો છાંયો હોય તે ઠંડો લાગતો હોય. એટલે કે ભર ઉનાળામાં તમે રસ્તા ઉપરથી નીકળતા હોય અને વચ્ચે કંઈક લીમડો આવી જાય અને તમે 2-5 મિનિટ પોરો ખાવા માટે લીમડાની નીચે ઊભા રહ્યો તો આ લીમડાનો છાંયો તમને ઠંડો લાગતો હોય. એટલે કે અહીંયા તમને એમ કીધું છે કે લીમડાનું શું શીતળ હોય છે? એટલે કે લીમડાનો છાંયો શીતળ હોય છે. તો શીતળ એટલે કે વિદ્યાર્થી મિત્રો ઠંડુ. ત્યાર પછી જોઈએ તો હોળી ખેલનાર એટલે કે શું થાય? તો હોળી ખેલનાર એટલે કે જે લોકો હોળીના દિવસે ધૂળેટીમાં જે હોળી ખેલતા હોય આ હોળી ખેલનારને ખેલૈયા કહેવામાં આવે છે. તો ત્યાર પછી જોઈએ તો મહાભારતમાં અર્જુનના ધનુષ્યનું નામ શું હતું? તો વિદ્યાર્થી મિત્રો મહાભારતમાં જે પણ અર્જુનના ધનુષ્યનું નામ હતું તે ગાંડીવ હતું. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે એ. ત્યાર પછી જોઈએ તો સરદાર પટેલનો જન્મ કયા ગામમાં થયો હતો? તો સરદાર પટેલનો જન્મ નડિયાદમાં થયો હતો. ત્યાર પછી જોઈએ તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા સમજવાનું છે કે ખોટું કીધું છે. એટલે કે જે વિધાન સાચું છે એટલે કે જે વાક્ય સાચું છે એ જવાબ નથી દેવાનો. આપણે જે જવાબમાં ખોટું વિધાન એટલે કે ખોટું વાક્ય લખેલું છે તેને જવાબ બનાવવાનો છે. તો ખાસ આ વસ્તુ યાદ રાખજો. હવે જો આપને એમ કીધું છે પછી કે અહીંયા તમને એમ કીધું છે કે ચેસની જે રમત હોય આ રમતમાં ઘોડો હોય, હાથી હોય તો હોય. તો આ જવાબ નહીં આવે કારણ કે આ સાચી વાત છે. એટલે કે ચેસની રમતમાં ઘોડો, હાથી હોય. પછી તો કે બીમાં એમ કીધું છે કે પત્તાની રમતમાં કુલ 52 પત્તા હોય. તો એ પણ સાચી વાત છે. એટલે કે જોકર ને રાણી ને બાદશાહ અને 1 થી 10 આપણે જે 13 આપણે જે પેજ હોય એમાં જે પત્તા હોય પેજ. હવે આ 13 હોય એટલે 13 ચોક 52. તો વિદ્યાર્થી મિત્રો આ સાચી વાત છે. એટલે કે પત્તાની રમતમાં કુલ 52 પત્તા હોય છે. પછી જોઈએ તો સીમાં એવું કીધું છે કે મોબાઈલમાં પણ રમત રમી શકાય છે. તો તમે બધા રમો જ છો જે મોબાઈલમાં ગેમ રમતા હોય તો એ સાચી વાત છે કે મોબાઈલમાં ગેમ રમાય. પણ પછી એમ કીધું છે કે કેરમ રમવા મેદાનની જરૂર પડે. હવે જો વિદ્યાર્થી મિત્રો કેરમ રમવી એ મેદાનમાં થોડી રમવા જવાની હોય. એ તો આપણે ઘરે ટેબલમાં ગમે ત્યાં રમી શકીએ. એટલે કે આ વિધાન ખોટું છે. એટલે કે અહીંયા આ વિધાન બધા સાચા છે એ, બી અને સી. જ્યારે ડી માં કેરમ તો ટેબલ કે ઘરે ગમે ત્યાં રમી શકાય એની માટે આપણે કોઈ મેદાનમાં જવાની જરૂર નથી. તો અહીંયા જવાબ આવશે ડી. ત્યાર પછી વાત કરીએ તો પિનકોડ કેટલા અંકનો હોય છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો પિનકોડ એ 6 નંબરનો હોય છે. એટલે કે અહીં જવાબ આવશે સી. ત્યાર પછી જોઈએ તો અહીંયા તમને જોડકા પૂછ્યા છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં પૂછાતા જોડકા એટલે કે તમારી ધોરણ 5 ની સ્કૂલની એક્ઝામમાં આવા જોડકા પૂછાતા હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જોડકામાં તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે પેલા ગમે 1-2 નો જવાબ લઈ લેવાનો. આ 1-2 ઉપરથી વિકલ્પ તમને આરામથી જવાબ વાળો ખબર પડી જાય. એટલે કે જો અહીંયા તમને એમાં એમ કીધું છે કે ખૂબ ગરમી ક્યાં પડે? તો રાજસ્થાન. એટલે કે રાજસ્થાનમાં રણ હોવાથી ત્યાં ખૂબ ગરમી પડે. હવે જો ખૂબ વરસાદ ક્યાં પડે? એટલે કે આ ન ખબર હોય તો કાંઈ વાંધો નહીં. પેલા તમારે શું કરવાનું એ જોઈ લેવાનું. એ તો ખબર જ છે રાજસ્થાન જ આવશે. એટલે કે એમાં 1 આવશે. તો હવે અહીંયા તમે જોશો તો એ વિકલ્પમાં એમાં 3 આપેલું છે. એટલે કે એ વિકલ્પ નો આવે. સી વિકલ્પમાં એમાં 4 આપેલું છે એટલે સી પણ નો આવે. તો બી અને ડી બંનેમાંથી એક હશે કારણ કે એમાં 1 આપેલું છે. એટલે કે આ બંનેમાંથી એક જવાબ હશે. તો ઓટોમેટિક તમારા 2 વિકલ્પો નીકળી ગયા. હવે તમારે આ 2 વિકલ્પ પ્રમાણે જ અહીંયા તમારે જોવાનું. હવે જો અહીંયા તમને પછી એ તો ખબર હોય ને કે ખૂબ ગરમી ક્યાં પડે એ ખબર હોય રાજસ્થાનમાં. તો ખૂબ બરફ ક્યાં પડે? તો કે મનાલીમાં. તો અહીંયા તમને ડી માં આપેલું છે 3. તો ડી માં તમને અહીંયા 3 આપેલું છે પણ અહીંયા ડી માં તમને 4 આપેલું છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ 2 ઉપરથી તમને ખબર પડી જાય કે જવાબ બી છે. કદાચ જોડકામાં આપેલા 4 જે વાક્યમાં તમને 2 માં કઈ ખબર ન હોય તો આ 2 ઉપરથી તમે એટલે કે વધેલા 2 જવાબ ઉપરથી તમને જે આવડતા હોય એની ઉપરથી તમારે આ જોડકામાં
એલિમિનેશન જે પ્રોસેસ હોય એનાથી તમારે હંમેશા આ વસ્તુ સોલ્વ કરવાની, એટલે કે આ બે ખાલી રાજસ્થાન અને મનાલી ઉપરથી તમને ખબર પડી જાય કે જવાબ બી જ આવશે, કારણ કે આપેલા બીજા 3 વિકલ્પમાં ક્યાંક ને ક્યાંક જોડકા અલગ અલગ કરેલા હશે, જેથી આપણે સાચા જોડકાની માહિતી અહીંયા બી માં જ આ રીતે ખબર પડી જાય, એટલે કે એ અને ડી જોઈને જ આપણે ખાલી ખબર પડી જાય કે આ જવાબ શું હશે, કારણ કે તમને એ અને ડી તો તમને પાકી રીતે ખબર જ છે કે જવાબ એકમાં રાજસ્થાન હશે એમાં, અને જે ડી આપેલો છે આ ડી માં મનાલી હશે, તો એમાં રાજસ્થાન અને ડી માં મનાલી એવો એક જ ઓપ્શન છે બી, એટલે કે અહીંયા તમારો જવાબ થશે બી. ત્યાર પછી જોઈએ તો અહીંયા નીચેનામાંથી શું જુદું પડે છે, તો વિદ્યાર્થી મિત્રો આ જુદું પડવું એટલે કે આપણી નવોદય ભાગ 1 ની આકૃતિના પ્રશ્ન જેવી આકૃતિ છે, એટલે કે આ બધા જ જે તમને શબ્દ આપેલા છે તેમાંથી 3 એવા શબ્દ હશે જે ક્યાંક ને ક્યાંક રીતે સંકળાયેલા હોય, એટલે કે હળદર છે, હિંગ છે અને અજમો છે એ મસાલા છે જે આપણે રસોઈમાં વપરાતા હોય તે, પણ કોબી છે તે રસોઈમાં જ વપરાય છે પણ તે શાકભાજી છે, એટલે અહીંયા જવાબ આવશે બી. ત્યાર પછી જોઈએ તો ચણાનું ફ્રોક ફાટી ગયું તો તે કોની પાસે સંધાવા જશે, તો એ દરજી પાસે જાય, એટલે કે દરજી પાસે તે ફ્રોક સંધાવા જશે. ત્યાર પછી જોઈએ તો નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી, એટલે કે ઘઉંમાંથી બનતી ન હોય ને એવી વસ્તુ આપણે જવાબ બનાવવાની છે, એટલે કે પહેલા તમને રોટલી ખબર હોય કે રોટલી ઘઉંમાંથી બને, એટલે રોટલી અહીંયા જવાબ ન આવે. પછી તો કે પાવ, તો પાવ એ તમે ખાશો એટલે ઘઉંમાંથી બનતો હોય એવો સ્વાદ આવતો હોય, બિસ્કિટ એવો જ સ્વાદ આવતો હોય, એટલે વિદ્યાર્થી મિત્રો ફુલાવ હોય એ ઘઉંમાંથી ન બને, એટલે અહીંયા જવાબ થશે ડી. ત્યાર પછી જોઈએ તો પેટ્રોલ છે, ડીઝલ છે, ફ્રૂડ છે, આ ફ્રૂડ ઓઇલ વગેરે માટે નીચેનામાંથી કયો શબ્દ વપરાય છે, તો વિદ્યાર્થી મિત્રો જે જમીનમાંથી આપણે આ બધી જે અમૂલ્ય વસ્તુઓ મળે છે, પેટ્રોલ છે, ડીઝલ છે, એ બધી આપણે એને ખનિજ કહેવામાં આવે છે, એટલે કે અહીંયા તમે આ પેટ્રોલ, ડીઝલ, ફ્રૂડ ઓઇલ આ બધાને આપણે ખનિજ કહેવામાં આવે છે, એટલે કે ખનિજ તેલ કહેવામાં આવે છે. પછી જોઈએ તો છોડ ઉપર ખીલતું ફૂલ કયું છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છોડ ઉપર ખીલતું ફૂલ હોય તો ગુલાબ એ છોડ ઉપર ઉગતું હોય છે. ત્યાર પછી જોઈએ તો હાથીના બચ્ચાને કયા નામે ઓળખવામાં આવે છે, તો હાથીના બચ્ચાને મદનિયો નામે ઓળખવામાં આવે છે. પછી એમ કીધું છે કે મહેશ ગુજરાતના પાલનપુર શહેરમાં રહે છે, તેમના વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ ખરાબ થઈ ગયા. હવે જો આ રસ્તાઓ જો ખરાબ થઈ જાય તો આગળ એમ કીધું છે કે રસ્તાઓના સમારકામ એટલે કે રસ્તાઓના જે રિપેરિંગ કામ માટે તે કોને ફરિયાદ કરશે, એટલે કે ક્યાં ફરિયાદ કરશે, તો આ રસ્તાની ફરિયાદ કરવા માટે તેને નગર નિગમની જે કચેરી હોય એટલે કે આપણે નગરપાલિકા હોય તેમાં એને ફરિયાદ કરવા જવાનું હોય. અહીંયા એને પોલીસ સ્ટેશનમાં ન જવાનું હોય કે ટ્રાફિક વાળા પાસે ન જવાનું હોય કે હવામાન વાળા પાસે ન જવાનું હોય, એને અહીંયા નગરપાલિકામાં એટલે કે નગર નિગમની જે કચેરી હોય તેમાં તેને ફરિયાદ કરવા જવું પડે. પછી છે દરિયામાં રહેલી માછલીઓ શ્વાસ લેવા માટે ઓક્સિજન ક્યાંથી મેળવે છે, તો જો વિદ્યાર્થી મિત્રો માછલીઓ હોય ને એ ઓગળેલા ઓક્સિજનને શ્વાસમાં લે છે, એટલે કે અહીંયા જવાબ આવશે એ. ત્યાર પછી જોઈએ તો નીચેનામાંથી આપણાથી સૌથી દૂર કયું છે, એટલે કે અહીંયા આપણે જમીનમાંથી જે વસ્તુ જોઈ છે તેમાંથી આપેલા 4 માંથી સૌથી દૂર કઈ વસ્તુ છે, તો જો વિમાન એ ઉપર જ હોય, પછી ઉડતો કાગળ આકાશમાં જ ઉડે, વાદળ આકાશમાં જ હોય, ચંદ્ર, એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણથી એટલે કે જમીનથી આપણે જે અવકાશમાં આકાશમાં જોઈએ છીએ તેમાં આપણથી સૌથી દૂર કયું છે, તો આ 4 વિકલ્પમાંથી જોઈએ તો ચંદ્ર એ આપેલા આ 4 વિકલ્પથી ચંદ્ર એ દૂર જમીનથી હોય છે, એટલે કે અહીંયા જવાબ આવશે સી. ત્યાર પછી જોઈએ તો બેક્ટેરિયાની મદદથી નીચેનામાંથી શું બને છે, તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ હશે કે અહીંયા દહીં એ બેક્ટેરિયાની મદદથી બનતું હોય છે. પછી જોઈએ તો ઘરે સિલિન્ડરમાંથી રાંધણ ગેસ નીકળે છે, આપણને કેવી રીતે ખબર પડશે કે ગેસ નીકળે છે, હવે જો ગમે ત્યારે તમે ઘરે હોય આ ગેસની વાસ આવતી હોય તો આપણે તરત જ ઓળખી જાય છે કે સિલિન્ડરમાંથી ગેસની વાસ આવે છે, એટલે કે આ ગેસ સિલિન્ડરમાંથી નીકળે છે, એટલે કે આ ગેસનું સિલિન્ડર લીક થયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે એ રીતે જવાબ આપવાનો કે રાંધણ ગેસની ખાસ ગંધને લીધે તેની ખબર પડે છે કે સિલિન્ડરમાંથી ગેસ નીકળે છે, તો અહીંયા જવાબ આવશે બી. ત્યાર પછી જોઈએ તો ઉનાળામાં ઘાટા રંગના કપડાં પહેરવા કરતા સફેદ રંગના કપડાં શા માટે પહેરવા જોઈએ, તો વિદ્યાર્થી મિત્રો શું કામ આપણે ઉનાળામાં સફેદ કપડાં પહેરવા જોઈએ, તો એ માટે તમારે અહીંયા જવાબ થશે કે ઘેરા ઘાટી રંગના કપડાં કરતા ઓછા રંગના કપડાં સૂર્યનું વધારે પરાવર્તન કરે છે, એટલે કે આ સફેદ રંગના જે આપણે અહીંયા
આ ઘાટા રંગના કપડા કરતા આપણે સફેદ રંગના જે વધારે કપડા પહેરવી છીએ ઉનાળાની દ્રષ્ટિએ એટલે કે ઉનાળામાં જ તો ઉનાળામાં સૂર્યનો પ્રકાશ વધારે હોય છે તેથી આપણે સફેદ રંગના કપડા શા માટે પહેરવા જોઈએ તો અહીંયા જે પરાવર્તન છે એટલે કે સૂર્યનું વધારે પરાવર્તન કરે છે તેથી આપણે અહીં એમ કહી શકીએ કે ઘેરા ઘાટા રંગના કપડા કરતા આછા રંગના કપડા એટલે પહેરવા પડે કે સૂર્યનું વધારે પરાવર્તન આછા રંગના કપડા કરે છે તેથી તો અહીંયા જવાબ આવશે એ. ત્યાર પછી જોઈએ તો અમદાવાદ અને સુરતનું વચ્ચેનું જે અંતર માપવું હોય તો વિદ્યાર્થી મિત્રો અમદાવાદથી સુરત વચ્ચેનું અંતર માપવા માટે યોગ્ય એકમ એટલે કે કયો એકમ વપરાય તો અહીંયા કિલોમીટર વપરાય કારણ કે આપણે નોર્મલી એમ કહેતા હોય કે અમદાવાદથી સુરત કેટલા કિલોમીટર થાય આ શહેરથી આ શહેર કેટલા કિલોમીટર થાય તો અહીંયા આપણે કિલોમીટર બોલતા હોઈએ છીએ એટલે કે જવાબ આવશે બી. ત્યાર પછીની વાત કરીએ તો ગામની પડતર જમીનને લગતી સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોને મળવું પડે એટલે કે ગામના સરપંચને જ મળવું પડે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી. પછી જોઈએ તો સ્વસ્થ રહેવા માટે આપણે નીચેનામાંથી શું નિયમિત કરવું જોઈએ એટલે કે ભૂખ લાગે તો વધારે ખાવું એ સ્વસ્થ ન રહી શકે એનાથી એટલે કે આ રીતે તમે બધા વિકલ્પ જોશો તો અહીંયા તમે બ્રશ કરશો તો તમે તમારું જે કહેવાય મોઢું સ્વસ્થ રહે છે એટલે કે આપણે નિયમિત બ્રશ કરવું પડે. પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ કીધું છે કે નીચેનામાંથી કયું રાજ્ય દરિયા સાથે સરહદથી જોડાયેલું છે એટલે કે આપણું ગુજરાત છે તો ગુજરાતમાં સોમનાથ દ્વારકા બધી દરિયો છે તો ગુજરાત એ દરિયાથી જોડાયેલું છે. ત્યાર પછી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ કીધું છે કે વિલોમ શબ્દ કી ગલત જોડ પહેચાનીએ એટલે કે હવે આપણે 101 થી હિન્દી ભાષા ચાલુ થાય છે એટલે કે હિન્દીમાં તમારે જે 10 પ્રશ્ન પૂછવાના છે આ 10 પ્રશ્નો હિન્દીમાં કેવા હશે આ ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે પણ વિદ્યાર્થી મિત્રો હિન્દી એક તમને સમજ માટે પૂછે છે કે તમને હિન્દીમાં કેટલું નોલેજ છે તમને હિન્દી ભાષામાં હિન્દીના શબ્દમાં કેટલી ખબર પડે છે આવી રીતે તમને હિન્દી અહીંયા પૂછવામાં આવે છે એટલે કે આના આધારે તમને અહીંયા આવા બધા પ્રશ્નો પૂછેલા હશે તે તમારે હવે ખાસ જોવાના છે એટલે કે વિલોમ શબ્દ કી ગલત જોડ પહેચાની એટલે કે વિરુદ્ધાર્થી શબ્દની જે ખોટી જોડ હોય તે તમારે ઓળખવાની છે એટલે કે અહીંયા એમાં છે અંદર અને બહાર તો આ બંને વિરુદ્ધાર્થી શબ્દો થયા ઉપર અને નીચે તો આ બંને પણ વિરુદ્ધાર્થી શબ્દો થયા ઉઠના અને ચલના તો આ બંને પણ વિરુદ્ધાર્થી શબ્દો થાય પણ બેઈમાન અને નેક આ વિરુદ્ધાર્થી શબ્દોની ખોટી જોડ છે તો ત્યાં જવાબ આવશે સી. ત્યાર પછી જોઈએ તો દિए गए संकेत को पहचानिए એટલે કે હવે તમારે આવી નિશાનીને ઓળખવાની છે કે આ નિશાની આપણે જ્યારે રસ્તા ઉપરથી નીકળતા હોય ત્યારે આપણે જોઈએ છીએ તો આ નિશાનીનો અર્થ શું થાય છે તે તમારે હિન્દીમાં અહીંયા જવાબ આપવાનો છે તો જો અહીંયા આપણે સી માં જ આપેલું છે કે આગે મોડ હે એટલે કે આગળ એક વળાંક આપેલો છે તેનો અર્થ અહીંયા આ નિશાનીનો થાય છે એટલે કે આગે મોડ હે અહીંયા તમારો જવાબ આવશે સી. ત્યાર પછી જોઈએ તો અધૂરે વાક્ય પૂર્ણ કીજીએ એટલે કે અહીંયા તમને ખાલી હમ લખેલું છે હવે તમારે આના સંબંધિત આગળનું વાક્ય ગોતવાનું છે નીચેના 4 ઓપ્શનમાંથી એટલે કે અહીંયા તમારે સી બંધ બેસશે કે હમ પઢના ચાહતે હે તો અહીંયા જવાબ આવશે સી. ત્યાર પછી જોઈએ તો રેખાંકિત किया गया शब्द का उपयोग करके रिक्त स्थान की पूर्ति कीजिए रिक्त स्थान એટલે કે આ ખાલી જગ્યા આ ખાલી જગ્યામાં તમારે એક શબ્દ ઉમેરવાનો છે જે તમને અહીંયા આ રીતે જે વાક્ય દર્શાવેલું છે અને આ જે કાઉન્સમાં લખેલું છે તેના ઉપરથી તો જો પોરબંદર गांव में लोग हमेशा शांति से खाली जग्या પછી તો शांति से रहते हैं આપણે આ રીતે બોલીએ કે પોરબંદર गांव में लोग हमेशा शांति से रहते हैं તો એવી રીતના અહીં આપણે એમાં આપેલું છે રહેતે હે તો ખાલી જગ્યામાં આપણે રાખવાનું થશે વિકલ્પ એ રહેતે હે. ત્યાર પછી છે કે નીચે दिए गए शब्दों की गलत जोड़ पहचानिए એટલે કે આમાંથી તમારે ખોટી જોડ તમારે ઓળખવાની છે એટલે કે એક તમને હિન્દી શબ્દ આપેલો છે અને બીજો તમને ગુજરાતી શબ્દ આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો હિન્દી શબ્દનો ગુજરાતીમાં કયો અર્થ અહીંયા ખોટી જોડણીમાં આપેલો છે તો તમારે આવી રીતે જે સાચી જોડણી છે તે 3 હશે અને ખોટી જોડણી 1 હશે એટલે કે અહીંયા તમને જે 4 જોડ આપેલી છે તેમાંથી એક જોડ તમારે ખોટી હોય તેવી ગોતવાની છે એટલે કે હિન્દીમાં શબ્દ આપેલો છે તાંગા તો ઘોડાગાડીને આપણે ગુજરાતીમાં ઘોડાગાડી કહીએ હિન્દીમાં તેને તાંગા કહેવામાં આવે છે એવી જ રીતે આપણે ગુજરાતીમાં જે બળદગાડું હોય છે તેને હિન્દીમાં બેલગાડી કહેવામાં આવે છે. પછી જોઈએ તો હેલિકોપ્ટર તો હિન્દીમાં હેલિકોપ્ટર અને ગુજરાતીમાં હેલિકોપ્ટર તો અહીંયા વધે ડી એટલે કે વિમાન છે તેને ઉડન ખટોલા આવું કે તમે નામ નહીં સાંભળ્યું હોય એટલે કે અહીંયા ખોટી જોડણી ડી થશે જવાબ આવશે ડી.
ત્યાર પછી જોઈએ તો નીચે દિए गए अंक की अंग्रेजी अंक के विकल्प की गलत जोड़ पहचानिए। એટલે કે અહીંયા તમને હિન્દીમાં એક આંકડા લખેલા છે અને એક આંકડા સામે ઇંગ્લિશમાં લખેલા છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે એ ઓળખવાનું છે કે અહીંયા કયા વિકલ્પ ખોટા છે. તો એની માટે તમારે 1 થી 9 સુધીના બધા જ હિન્દીના જે અંક આપેલા હોય તે તમારે સરખી રીતે જોઈ લેવા. હવે જો અહીંયા તમને આ 29 આપેલા છે એટલે કે આ 2 કરેલા છે અને આ 9 કરેલા છે. સામે તમને 26 આપેલા છે. તો અહીંયા જવાબ મળી ગયો વિકલ્પ એ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ હિન્દીના 1 થી 9 તમારે અંક સરખી રીતે જોઈ લેવા. આમાંથી તમને આ રીતે અલગ પાડવામાં પણ પૂછે છે કે 3 શબ્દ ઇંગ્લિશ પ્રમાણે છે અને એક શબ્દની જોડ ઇંગ્લિશ પ્રમાણે બંધ બેસતી નથી. તો અહીંયા આવશે જવાબ એ. ત્યાર પછી જોઈએ તો અધૂરે વાક્ય પૂર્ણ કીજીએ એટલે કે વાક્ય આપેલું છે બચ્ચે ખેલ પછી આ ખાલી જગ્યા છે જે તમારે આ 4 વિકલ્પમાંથી એનો જવાબ મૂકવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ તો આ બચ્ચે ખેલ પછી ખાલી જગ્યા આપેલી છે એટલે કે અહીંયા એ ઓપ્શનમાં આપ્યું છે રહે હે એટલે કે બચ્ચે ખેલ રહે હે. તો આ વાક્ય બંધ બેસે છે. તો તમે આ રીતે બધા વાક્યને વાંચો એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા જવાબ એ આવશે એટલે કે બચ્ચે ખેલ રહે હે. ત્યાર પછી જોઈએ તો અંક એવं શબ્દો की गलत जोड़ पहचानिए। તો વિદ્યાર્થી મિત્રો ફરી વખત આવ્યું પણ આ વખતે અહીંયા તમને આ બધા શબ્દોમાં આપેલા છે એટલે કે હિન્દીમાં શબ્દો અને અંકમાં આપેલા છે. તો આ રીતે આપણે બધા વિકલ્પને જોવા પડે એટલે કે અહીંયા તમને એમાં 4 અને 9 એટલે 49 એટલે કે 49 સાચું છે. પછી 3 અને 9 એટલે કે 39 એટલે કે 39 સાચું છે. પછી અહીંયા જોશો તો 2 અને 9 એટલે કે 29 એટલે કે 29 સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો આ 9 અને 6 આપેલું છે એટલે કે આ 96 થાય જેને 96 બોલાય પણ અહીંયા તમને 26 આપેલું છે એટલે કે અહીંયા તમારી જે જોડ ખોટી છે એટલે કે ગલત જોડ અહીંયા તમારી બી થશે. ત્યાર પછી જોઈએ તો રિક્ત સ્થાન કી પૂર્તિ કીજીએ એટલે કે રિક્ત સ્થાન એટલે આ ખાલી જગ્યા જે છે આ ખાલી જગ્યા તમારે ભરવાની છે એટલે કે હમે પછી ખાલી જગ્યા આપેલી છે અને ખિલોના ચાહીએ. હવે તમે જો આ તમે બધા પ્રશ્ન વાંચો તો હમે કેસે ખિલોના ચાહીએ તો આ એ ન આવે. હમે કેસ ખિલોના ચાહીએ એવું પણ ન આવે. હમે કિસને ખિલોના ચાહીએ ઈ પણ બંધ ન બેસે એટલે કે હમે કેસા ખિલોના ચાહીએ એ રીતનું અહીંયા તમારે ખાલી જગ્યા પૂરવાની છે એટલે કે જવાબ ડી માં આપેલું છે કેસા એટલે કે હમે કેસા ખિલોના ચાહીએ એટલે કે આપણે કેવું રમકડું જોતું છે તો એને હિન્દીમાં કહેવાય હમે કેસા ખિલોના ચાહીએ. તો જવાબ થશે ડી. ત્યાર પછી છે ગલત જોડ પહેચાન એટલે કે ખોટી જોડ તમારે પહેચાનવાની છે ઓળખવાની છે એટલે કે ગ્વારફળી એટલે કે ગુવારની સિંગ અદરક એટલે કે વિદ્યાર્થી મિત્રો અળવી ન થાય તો આ જવાબ સી ખોટો પડશે. પરવર એટલે કે પરવર અને તુરી એટલે કે તોરિયું એટલે કે અહીંયા તમારે અદરક એટલે કે આદુ થાય એટલે કે સી જવાબ ખોટો છે એટલે કે સી જવાબની જે હિન્દી અને ગુજરાતીની જે જોડ છે તે ખોટી આપેલી છે. ત્યાર પછી જોઈએ તો 111 થી આપણે હવે ઇંગ્લિશ ચાલુ થાય છે એટલે કે તમારી પરીક્ષામાં ઇંગ્લિશના કેવા પ્રશ્ન પૂછાવાના છે આ બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે 111 થી 120 પ્રશ્નો ઇંગ્લિશના રહેશે એટલે કે આમાં કેવા પ્રશ્ન પૂછાય છે તે તમે આ ખાસ છેલ્લા 10 પ્રશ્નો જોજો. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તો નીચે આપેલા સ્પેલિંગમાંથી હાથીનો સ્પેલિંગ શોધો એટલે કે હાથીનો સાચો સ્પેલિંગ તમારે ગોતવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એલિફન્ટનો સ્પેલિંગ થશે અને એલિફન્ટમાં ELEPHANT આ સાચો જવાબ છે એટલે કે અહીંયા જવાબ આવશે એ. પછી છે બોક્સનું બહુવચન તમારે ગોતવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો બોક્સનું બહુવચન થાય અહીંયા એમાં આપેલું બોક્સીસ એટલે કે જ્યારે પણ શબ્દમાં પાછળ એક્સ આપેલું હોય તો તેના બહુવચનમાં ES લાગે આવો અંગ્રેજીનો નિયમ કહે છે એટલે કે અહીંયા જવાબ આવશે એ. ત્યાર પછી કીધેલું છે કે there are 6 ખાલી જગ્યા on the tables એટલે કે જો અહીંયા 6 ની વાત કરી છે એટલે કે આ બહુવચનમાં છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે પણ વસ્તુની વાત કરેલી છે તે બહુવચનની વાત કરેલી છે તે તમારે ખાસ સમજવાની. જોમાં સિંગલ હોત તો આપણે સિંગલ એટલે કે એક વચન આવત પણ અહીંયા બહુવચનમાં એટલે કે 6 માં એટલે કે 6 વસ્તુ આપેલી છે એટલે કે આ બહુવચન થયું. તો બહુવચન વાળો શબ્દ તમને અહીંયા પેન્સિલ આપેલો છે એટલે કે પેન્સિલમાં છેલ્લે એસ આપેલો છે. બાકી બધા સ્પેલિંગ તમને એક વચનમાં આપેલા છે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો અહીંયા જવાબ આવશે બહુવચનનો એ જવાબ. ત્યાર પછી છે વેર ઇઝ કાવ્યા ગોઈંગ. વેર ઇઝ કાવ્યા ગોઈંગ તો તમારે આ ટુ ધ સ્કૂલ નો ઉપયોગ કરીને તમારે સાચું વાક્ય બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કાવ્યા ક્યાં જાય છે તમારે એ સંદર્ભમાં તમારે ટુ ધ સ્કૂલ એટલે સ્કૂલે જાય છે એ રીતે તમારે આખું વાક્ય બનાવવાનું છે એટલે કે કાવ્યા ઇઝ ગોઈંગ ટુ ધ સ્કૂલ અહીંયા જવાબ આવશે બી.
ત્યાર પછી જોઈએ તો ભોંયતળિયું એટલે કે ફ્લોરિંગ થતું હોય તો છત એટલે કે સીલિંગ થાય, એટલે કે ફ્લોરિંગ એટલે કે ભોંયતળિયું થાય. એટલે આપણે ભોંયતળિયું જે નીચેની જે લાદી હોય છે એ બધું આપણે ભોંયતળિયું જે કહીએ છીએ નીચેનો ભાગ, તો એ ફ્લોરિંગ છે તો છત એટલે કે ઉપર આપણું જે પંખો હોય તે છત, તો છત છે તે સીલિંગ કહેવાય. તો આ રીતે સમાન સંબંધ વાળો ઇંગ્લિશ બેઝ પ્રશ્ન પૂછેલો હતો, એટલે કે ઇંગ્લિશના આધારે સમાન સંબંધ જે એક જોડી આપેલી હોય તેવી રીતે બીજી જોડી બનાવવાની છે, જે આપણે શરૂઆતમાં આ લેક્ચરમાં જોયું હતું. પછી જે એપલ, મેંગો, વોટરમેલન એટલે કે આ તરબૂચ, મેંગો એટલે કેરી અને સફરજન. તો એ રીતે તમારે ફ્રૂટ ગોતવાનું છે. તો અહીંયા ગ્રેપ્સ થશે. તો અહીંયા પોટેટો, ઓનિયન અને બ્રિંગલ એ તો બધા વેજીટેબલ છે એટલે કે શાકભાજી. તો આ ગ્રેપ્સ છે તે ફ્રૂટ છે, તો આની સાથે અહીંયા બંધ બેસશે ગ્રેપ્સ. પછી જોઈએ તો ધીસ ઇઝ લીફ બહુવચનમાં બનતું વાક્ય, એટલે કે વિદ્યાર્થી મિત્રો આ બહુવચનમાં નિયમ છે ઇંગ્લિશમાં કે જેની પાછળ એફ આવતો હોય, એફ અથવા તો એફઈ, જે શબ્દ ઇંગ્લિશમાં આપેલો હોય એની પાછળ એફ કે ઈએફ આવતો હોય તો એની પાછળ તમારે વીઈએસ લગાડવાનો થાય. તો એ રીતે તમારે અહીંયા જોવાનું છે કે આ લીવ્સ આપેલું હોય અને ધીસ આપેલું હોય, એટલે કે ધીસ આર લીવ્સ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે સમજવાનું છે કે જેની પાછળ એફ કે ઈએફ હોય એની પાછળ આ રીતે બહુવચનમાં વીઈએસ લાગે. હવે જો અહીંયા નીચે પણ સેમ ટુ સેમ જ વાક્ય લખેલું છે, પણ અહીંયા એ હોવાથી આ જવાબ સી નહીં આવે, કારણ કે એ છે એ એક વસ્તુના સંદર્ભમાં ઇંગ્લિશ વાક્યમાં વપરાતું હોય છે, એટલે કે આ એ વાળું વાક્ય ન આવે. તમારે ખાલી ધીસ આર લીવ્સ એ રીતનું વાક્ય બને, એટલે અહીંયા જવાબ આવશે એ. તો જો બી માં તો તમને ઇઝ આપેલું છે, એટલે કે અહીંયા તમારે બહુવચન બનાવવાનું છે તો ઇઝ નો આવે, અને આર અહીંયા પણ તમને અ આપેલું છે, એટલે કે અ છે એ એક વચનના સંદર્ભમાં એક વસ્તુના જે કહેવાય ને આધારે દેખાડતું હોય છે, એટલે કે અહીંયા ડી પણ જવાબ ન બને. તો અહીંયા આપણો જવાબ થશે એ. ત્યાર પછી જોઈએ તો 18મા પ્રશ્નમાં સિમ્પલ કીધું છે કે બસ તો ડ્રાઈવર, એટલે કે બસને ડ્રાઈવર ચલાવે તો પ્લેનને કોણ ચલાવે? પાયલોટ. તો આ છે જવાબ અહીંયા આવશે પાયલોટ. ત્યાર પછી છે કે એક સ્પેલિંગ આપેલો છે, આ સ્પેલિંગમાં વચ્ચે ખાલી જગ્યા છે, એટલે કે આ સ્પેલિંગમાં જે અધૂરો સ્પેલિંગ છે તેમાં વચ્ચે એક તમારે આલ્ફાબેટ એટલે કે એક મૂળાક્ષર તમારે મૂકી અને આ સ્પેલિંગને પૂરો કરવાનો છે. એટલે કે આની માટે તમારે એ વિચારવાનું છે કે હવે જો આ PLO પછી ખાલી જગ્યા પછી G અને પછી H, એટલે કે અહીંયા કયો એક આલ્ફાબેટ આવશે તે તમારે ઓપ્શનમાંથી ગોતવાનું છે. એટલે કે આની માટે તમને પહેલા જે કહેવાય ને એગ્રીકલ્ચરને લગતા અમુક આ વર્ડ્સ ખબર હોવી જોઈએ, એટલે કે આ સ્પેલિંગ ખબર હોવી જોઈએ. હવે જે આ જે સ્પેલિંગ છે ને એ પ્લગ આપેલું છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો જે ખેતરમાં જે ટ્રેક્ટરની પાછળ જે હળ હોય, એટલે કે હળ એટલે કે જેના વડે ખેતરને ખેડવામાં આવે, ટ્રેક્ટરની પાછળ બાંધેલું હોય, આ તેનો સ્પેલિંગ છે, એટલે કે પ્લવ. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો આ સ્પેલિંગમાં PLO અને O પછી આવશે યુ, એટલે કે અહીંયા તમારે યુ મૂકવાનું થશે. આ સ્પેલિંગ પૂરું થઈ જશે. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન જોઈએ તો વ્હાઇટ એટલે કે બ્લેક, એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમાન સંબંધ વાળી જે નવોદય ભાગ 5 માં જે આકૃતિ આવતી તેવો જ પ્રશ્ન છે, એટલે કે આ પહેલી જોડી પ્રમાણે બીજી જોડી બનાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વ્હાઇટ તો બ્લેક એટલે કે વિરુદ્ધાર્થી આપેલું છે, તો નેરો નો વિરુદ્ધાર્થી. તો પહેલા તો નેરો એટલે વિદ્યાર્થી મિત્રો નેરો નો અર્થ થાય સાંકડો. તો જો સાંકડો તો પહોળું, એના અર્થમાં આપણે બ્રોડ, એટલે કે વિસ્તૃત હોય, વિશાળ હોય. તો અહીંયા જવાબ આવશે ડી. તો વિદ્યાર્થી મિત્રો તમને છેલ્લે રફ કામ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો આ જ રીતે તમારે બધા પ્રશ્નોને સોલ્વ કરવાના છે, અને તમારા પેપરમાં તમારે એકદમ નિરાંતે અને શાંતિથી અને આ રીતે લોજિકલ પ્રશ્નને ખાસ રકમ વાંચીને તમારે આગળ પરીક્ષા દેવાની છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ એક્ઝામ હોય ત્યારે તમારે થોડીક પેપર પણ પ્રેક્ટિસ કરી લઈએ, એટલે આપણે બધું જ તમારી સીઈટીની એક્ઝામ સુધીમાં આ બધા જ લેક્ચર અને બધી જ પેપર પ્રેક્ટિસ અને હવે નવા મોડેલ પેપર પણ આપણે સીઈટીમાં મૂકવાના છીએ. એટલે કે સીઈટીની પેપરની દેતા પહેલા તમે 10 થી 15 એવા મોડેલ પેપર જે સીઈટીમાં જે 120 પ્રશ્નો હોય તેવા જ 120 પ્રશ્નોના આપણે મોડેલ પેપર પણ બહાર પાડશું, જે આપણે યુટ્યુબમાં મૂકવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ બધું જ તમને સીઈટીની એક્ઝામ સુધીમાં આરામથી એક્ઝામમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધીમાં તમારે તૈયારી ઘરે કરો, તો ઘરે તમારે તૈયારીમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તૈયારી કરો છો અને જે પણ બુક વાંચો છો તેમાં તમારે એ વિચારવાનું કે આવો પ્રશ્ન પૂછાઈ શકે, આવો પ્રશ્ન પૂછાઈ શકે, કારણ કે આ કોમ્પિટિટિવ એક્ઝામ છે. આમાં તમારે એવો તર્ક લગાડવાનો કે આ હું ગણિત વાંચું છું તો ગણિતમાં મને સૌથી નાની સંખ્યા, સૌથી મોટી સંખ્યા, કોઈ પણ સંખ્યા વચ્ચેનું અંતર, તો આવી રીતના અલગ અલગ ગણિતમાં દાખલા પૂછાય, પર્યાવરણમાં પણ પૂછાય, ગુજરાતીમાં પણ પૂછાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે તમારે આવી બધી જ અલગ અલગ જે વિષય આપેલા છે આ બધા અલગ અલગ વિષયમાં તમારે જ્યારે પણ તમે
આ એક્ઝામનું વાંચવા બેસો ત્યારે તમારે આ એક્ઝામમાં લોજિકલી વિચારવાનું, એટલે કે આ વિચાર એવા રાખવાના કે આ પરીક્ષામાં અહીંયાથી પ્રશ્ન નીકળી શકે છે, અહીંયાથી પ્રશ્ન નીકળી શકે છે, એટલે કોઈ પણ જગ્યાએથી પ્રશ્ન નીકળી શકે. એટલે આમાં કોઈ એવું પર્ટિક્યુલર આપણે ખબર ન હોય કે આવો જ પ્રશ્ન પૂછાશે, એટલે કે અહીંયા કોઈ પણ તમને હા એક હોય કે તમને એકદમ સહેલો પણ ન હોય ને એકદમ અઘરો પણ ન હોય, મીડિયમ લેવલનો હોય, પણ જે અમુક જે કહેવાય ને 120 માંથી 20 થી 25 પ્રશ્નો એવા હશે જે કદાચ બધા વિદ્યાર્થીઓને એમાં પ્રોબ્લેમ થશે. કારણ કે જો બધા વિદ્યાર્થીઓ માટે સહેલું પેપર હોય તો બધા વિદ્યાર્થી પાસ થઈ જવાના છે, એટલે આની માટે 20 થી 25 પ્રશ્નો એવા હશે જે તમને કદાચ આમ કહેવાય ને બહુ ઓછા વિદ્યાર્થીઓને ફાવશે. પણ જો એમાં પણ વાત કરીએ તો 5 થી 10 પ્રશ્નો તો એવા હશે જે કદાચ રેડ ક્રેસમાં ભાગે જ કોઈક વિદ્યાર્થીને એ દાખલા આવડતા હોય. વિદ્યાર્થી મિત્રો આ એક સ્પર્ધાત્મક પરીક્ષા છે. આ સ્પર્ધાત્મક પરીક્ષાને તમારે સ્પર્ધાત્મક રીતે અહીંયા જોવાની, એટલે કે તમે જ્યારે પણ કોઈ સબ્જેક્ટ કોઈ પણ વિષય વાંચો તો એમાંથી જે પણ નાનામાં નાનો પ્રશ્ન બનતો હોય તે તમારે જોઈ લેવો. તો વિદ્યાર્થી મિત્રો તમારી એક્ઝામની આ 2 મહિના સુધીમાં આપણે તમારી એક્ઝામમાં પૂછાતા 120 પ્રશ્નો જેવા મોડેલ પેપર પણ મૂકવાના છે, અને સાથે તમને આગળ પણ હજી જે કહેવાય ને કે તમારા બધા જ વિષયના અલગ અલગ ચેપ્ટર વાઇઝ આપણે બધા જ વિડીયો મૂકવાના છીએ. આપણે આ ચેનલનો અભ્યાસ કરવાના છીએ. પછી તો કે આપણે આમાં અવનવીન કહેવાય ને કે રેગ્યુલર ટેસ્ટ પર લઈશું, એટલે કે તમારી એક્ઝામ સુધીમાં એવી સંપૂર્ણ તૈયારી થશે જેમાં તમને એક કહેવાય ને ક્લાસીસ જેવું તમને વાતાવરણ મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો આ તમારા માટે આ બધી જ સુવિધા ઉપયોગ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો જો તમે નવા છો તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને જો હજી સુધીમાં તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, અને આ વિડીયોને લાઈક કરી દેજો. વિદ્યાર્થી મિત્રો હવે પછીના નવા લેક્ચર સાથે ભેગા થાય ત્યાં સુધીમાં જય હિન્દ, જય ભારત.